સદગુરુ ભગવાન કી જય। એક ઘડી આદિ ઘડી, એક ઘડી આદિ ઘડી, સત્સંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા। બંદવું ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી, મહામોહતમ પૂંજ જાસુ બચન રવિ કરની કર। બંદવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુબાહ સરસ અનુરાગા, અમી અમુરીમય ચૂરન ચારું, સમન સકલ ભવરૂજ પરિવારું। ધ્યેયં સદા પરિભવગ્નં ભીષ્ટદોહમ, તીર્થાસ્પદમ શિવ વિરિંચિનુતમ શરણ્યમ, ભૃત્યારતિહં પ્રણતપાલ ભવાબ્ધિપોતમ, વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ, વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ। આવ્યા ભલે ને તમે આવ્યા રે આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે। આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે, જોઈ જોઈ ચાલજો રે। આવ્યા ભલે ને તમે આવ્યા રે આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ ચાલજો રે। આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે, જોઈ જોઈ ચાલજો રે। કરજો કમાણી માનવ જાતની ને પીજો પ્રભુ રસાયણ પાન રે, જોઈ જોઈ ચાલજો રે। કરજો કમાણી માનવ જાતની ને પીજો પ્રભુ રસ પાન રે, જોઈ જોઈ ચાલજો રે। એ કરજો કરજો કમાણી માનવ જાતની ને પીજો પ્રભુ રસાયણ પાન રે, જોઈ જોઈ ચાલજો રે। એ કરજો કમાણી માનવ જાતની ને પીજો પ્રભુ રસ પાન રે, જોઈ જોઈ
આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે જોઈ જોઈ ચાલજો રે ભાત રે ભાતના મેવા છે આમાં ચાખી ચાખીને વહોરજો જોઈ જોઈ ચાલજો રે એ ભાત રે ભાતના મેવા છે આમાં ચાખી ચાખીને વહોરજો જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે જોઈ જોઈ ચાલજો એ ચાલજો દેજો દેજો દાન દિલ નાને લેજો સત્સંગનો લાવ રે જોઈ જોઈ ચાલજો રે દેજો દેજો દાન દિલ નાને લેજો સત્સંગનો લાવ રે જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે જોઈ જોઈ ચાલજો રે હે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે જોઈ જોઈ ચાલજો રે કરજો સદાય સત્કર્મ જગતમાં સેવા કરજો માનવ જાત રે જોઈ જોઈ ચાલજો રે કરજો સદાય સત કર્મ જગતમાં સેવા કરજો માનવ જાત રે જોઈ જોઈ ચાલજો કરજો સદાય સત કર્મ જગત માન સેવા કરો માનવ જાત રે જોઈ જોઈ ચાલજો રે કરજો સદાય સત કર્મ જગતમાં સેવા કરજો માનવ જાત રે જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે જોઈ જોઈ ચાલજો ઘટો ઘટ વાસી પ્રભુ બિરાજે દેજો ના કોઈને દુખ રે જોઈ જોઈ ચાલજો રે ઘટો ઘટ વાસી પ્રભુ બિરાજે દેજો ના કોઈને દુખ રે જોઈ જોઈ ચાલજો રે
ઘટો ઘટ વાસી પ્રભુ બિરાજે તેજો ન કોઈને દુઃખ રે જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માય રે જોઈ જોઈ ચાલજો રે ચાલજો માનવ જન્મને સફળ કરવા માનવ જન્મને સફળ કરવા ભજો લાગુ નાથને જોઈ જોઈ ચાલજો રે અરે જોઈ જોઈ ચાલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા ને આ માનવ મંડપ માં રે જોઈ જોઈ ચાલજો રે જોઈ જોઈ ચાલજો રે જોઈ જોઈ ચાલજો રે પૂજ્ય દાદાશ્રી પોતાની અનુભવ વાણીમાં એવું કહેવા માંગે છે કે જગતરૂપી મંડપની અંદર પરમાત્માએ તને માનવ બનાવીને મોકલ્યો છે. દુનિયા છે એ ભગવાનનો વૈરાટ મંડપ છે અને એમાં અવનવા પ્રકારના ખેલો થાય છે. અનંત પ્રકારની 84 છે, પણ એમાં મનુષ્ય તને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 અંતઃકરણ આપ્યા છે અને તું 84 લાખ યોનિની અંદર શ્રેષ્ઠ પદ ઉપર બેઠો છો. જોવો, સિંહ જેવું જનાવર, એમાં ઘણી તાકાત છે, પણ એની ઉપર માણસનો કસ છે. હાથી જેવું જનાવર, એનામાં ઘણી તાકાત છે, પણ એની ઉપર માણસનો કસ છે ને. મનુષ્યને કુદરતે સરદાર બનાવ્યો. શા માટે સરદાર બનાવ્યો? કે મનુષ્ય દેહ એક જ એવું શરીર છે કે જે શરીર દ્વારા ભગવાનનું ભજન થઈ શકે. એટલે આવ્યા ભલે તમે આવ્યા આ માનવ મંડપની માય, પણ જોઈ જોઈને ચાલજો, ધીરે ધીરે ચાલજો. કોઈ ગિરનાર ચડ્યા હશે તો ખબર હશે, ગુરુ દત્તાત્રેયની ટૂંક સુધી જવું હોય, આપણે મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડીએ તો જલ્દી દત્તાત્રેયની ટૂંક આવી જાય એવું ખરું? ઉલટાના પગ 25-30 પગથિયા ચડીએ ને તો પગ દુખવા માંડે. એના કરતા જોઈ જોઈને ધીમે 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 ચાલ્યા જાય ને તો દત્તાત્રેયની ટૂંક આવી જાય. એમ દરેક મનુષ્ય માત્રનું મંજિલ છે મોક્ષ. મોક્ષ સુધી પહોંચવા માટે સંતો એમ કે ધીરજ રાખજો, ઉતાવળ નહીં હાલે. ક્યાં કબીર સાહેબે ક્યાંક એમના એક પદમાં લખ્યું છે, થોડી ધીમે ગાડી હાકો રે મેરે લાલ ગાડી વાલે મેરે સદગુરુ ગાડી. ધીરે સંપચ સિંચતા ધીરે ફળ હોય, માડી સિંચે 100 ઘડા પણ ઋતુ વિના ફળ હોય. આજે આપણે ગોટલું વાવી દઈએ, મંડીએ પાણી પાવા, મારે તો બધા કરતા વધારે પાણી પાવું છે એટલે આવતીકાલે શું કેરી આવી જાય? એનો એક સમયગાળો છે. એમ પરમાત્માએ મનુષ્ય બનાવીને મોકલ્યો છે તો ઈશ્વર છે એ મંજિલ છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે ધીરે ચાલવું પડે અને ગુરુના સહારાની જરૂર પડે. ગુરુના સહારાની જરૂર પડે. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ, માયા મહાવિકાર રામ કૃષ્ણએ ગુરુ સેવા રવિ, તું સદગુરુને થા. રામચરિત માનસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ગુર બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુના સહારાની જરૂર પડે, ગુરુના સાથની જરૂર પડે. અરે એક ખાલી રોટલી વણતા શીખવું હોય ને એમાંય કોઈ ગુરુની જરૂર પડે. અરે એક બિઝનેસ કરતા શીખવું હોય એમાંય કોઈ ગુરુની જરૂર પડે. જે માર્ગદર્શક છે એ ગુરુ છે. આપણે ઘણી વખત શબ્દ વાપરીએ છીએ કે ભાઈ આ ભાઈ છે ને એ મારા ધંધા ગુરુ છે, કે મને કઈ ખબર નહોતી પડતી પણ એને મને માર્ગદર્શન આપ્યું. તો લૌકિક માર્ગદર્શન જે મળે છે એ પણ ગુરુ છે.
એમ પરમાત્માના ઘર સુધી પહોંચવા માટેનું જે માર્ગદર્શન આપે એ ગુરુ છે, એ સદગુરુ છે. એટલે આવ્યા ભલે તમે આવ્યા આ માનવ મંડપની માય, પણ જોઈ જોઈને ચાલજો. કરજો કમાણી માનવ જાતની ને પીજો પ્રભુ રસાયણ પાન. તો માનવ જન્મની કમાણી કઈ આપણે કેટલું સમજ્યા ખબર છે કે 2 ગાડીઓ થઈ જવી જોઈએ ને 2-3 માળનો બંગલો થઈ જવો જોઈએ ને સારી આવક થઈ જવી જોઈએ ને, એટલે આપણે એમ કહે ભાઈ આપણે તો ખાટી ગયા. હા, એક સુખમાં તું ખાઈટો, લૌકિક સુખમાં. હજી એક પરમાત્માનું અલૌકિક સુખ બાકી રહ્યું. એ સુખ નહીં અતાડમાં, એ સુખ નહીં પતાડમાં, એ સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે. સદગુરુ સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, જે આવીનું ભૂરીએ ટાણે ને ટાણે. ભલે ને બધા એમ કહે છે ને કે નરસિંહ મહેતાને પોતાના દીકરાને રાખમાં ભારવા પડતા હતા, ને ઇતિહાસ સત્ય છે, બરાબર છે. પણ એની પાસે ભગવાનના ઘરનું અલૌકિક સુખ હતું. એના દીકરાની જેવી ભગવાને જાન જોડી ને એટલી અત્યાર સુધી કોઈની જોઈતી નથી, જૂજશે નહીં, જૂજશે નહીં. હવે કેમ આપણે એને ગરીબ કેવો? એ સમયની અંદર આજથી વર્ષો પહેલા 9 કરોડ ને 9 પૈનું મામેરું એમની દીકરીનું પૂર્યું, કેમ આપણે એને ગરીબ કેવો? આ પરમાત્માના ઘરનું સુખ છે, આ કુદરતના ઘરનું સુખ છે. હજી હમણાં જ 2-3 દિવસ પહેલા ચૈત્ર સુદ 12 ગઈ ને, કેટલો તડકો હોય આ સમયમાં. એ સમયે ઉના પોતે પધાર્યા હતા ને કંઈક કાર્યક્રમ હશે વ્યવહારિક જે હોય તે, અને વેવાણે હઠ લીધી, ફૂલ ગરમ પાણી કરીને આપ્યું. નરસિંહ મહેતાને કે સ્નાન કરી લ્યો, કે થોડુંક ઠંડુ પાણી તો આપો, આમાં આંગળી બોડાય એમ. કે ઠંડુ પાણી તમે રાધે ગોવિંદ કર્યા કરો છો, તમારા ભગવાનને કયો ને આપે. કે પણ એ આપશે પણ ઓછું નહીં આપે, એનું પ્રોડક્શન બહુ મોટું છે. એ પછી 1 ડોલ નો દે, એ જેટલું આપે એટલું પણ એને કયો આપે. અને ભગવાનની સામે અંતરિક્ષમાં જોઈને આરાધના કરી. હો, મેહુલો ગાજે, માધવ નાચે, રૂમઝુમ બાજે, પાયે ઘુગરડી, તાલ પખાજ વજાડે, ગોપી વાલો વજાડે વેણુ વાંસલડી. પેરણ ચીર ચરણાને ચોડી, ઓઢણ આછી લોબરડી. દાદુર મોર બપૈયા બોલે, મધુરી સી બોલે કોયલડી. ધન્ય બંસીવટ, ધન્ય યમુના તટ, ધન્ય વૃંદાવનમાં અવતાર. ધન્ય નરસૈયાની જીભલડીને જેણે ગાયો રાગ મલ્હાર. ચૈત્ર સુદ 12 ને બુધવારે ભયંકર ગરમી હતી ને ક્યાંય એક વાદળાનો આકાશમાં ફોદો જોવા ન મળે, અને ગરડ ફરડ થાવા માંડીને મારા નાથે વરસાયો. વડી વેવાણે જેદી નરસિંહને વગોયવો, નાતમાં નાનેરા કેવડાવ્યા. ચૈત્ર સુદ 12 ને બુધવારે મારે વાલે મેહુલા વરસાય. આ ભગવાનના ઘરનું સુખ છે, આ ભગવાનના. એટલે લૌકિક સુખ આપણે પ્રાપ્ત કરતા શીખ્યા, અલૌકિક સુખ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું. એ અલૌકિક સુખને પ્રાપ્ત કરવા માટે દાદા ઉગારામ બોલ્યા કે આ અવલ કવલની સાધના એના સેજે સ્મરણ કરજો. અનાદિ વચન શબ્દ બ્રહ્મ એ સદગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. એ વાત મર્મ ભાષામાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કરી કે અર્જુન શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. અર્જુન યોગી ધ્યાની એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કે છે કૃષ્ણ મોરાર. આ અલૌકિક કમાણી પ્રાપ્ત કરવા માટેની સમજણ છે. કરજો કમાણી માનવ જાતની ને પીજો પ્રભુ રસાયણ પાન. તો પ્રભુ રસાયણ શું? કે એક તો આધ્યાત્મિક માર્ગની અંદર એવું કહેવાય છે કે બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકે છે. એ અમૃતનું જો કોઈ યોગી લોકો પાન કરે તો એ બ્રહ્મ રસાયણનું પાન છે ને એનાથી અમર થઈ જવાય છે. તો હવે આપણે પેલા એ વિચારવું પડે કે બ્રહ્મરંધ્ર કેવું કે નહીં. માથાના તાળવાને લોકો બ્રહ્મરંધ્ર કહે છે, પણ શબ્દ ફોડો. બ્રહ્મરંધ્ર, રંધ્ર એટલે દરવાજો, રંધ્ર એટલે કાણો, બ્રહ્મમાં પ્રવેશવાનું કાણો, બ્રહ્મમાં પ્રવેશવાનો દરવાજો. તો હવે મનુષ્ય શરીરમાં વિચાર કરો કયા દરવાજાથી ભગવાનના ઘર સુધી પહોંચાશે? એ પ્રાણ છે ને એ બ્રહ્મરંધ્ર છે. એમાં પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે અનાદિકાળથી સ્થિત છે.
એમાં શબ્દનો એક ધ્વનિ ઉઠી રહ્યો છે, જેને નરસિંહ મહેતાએ કીધું કયો શબ્દ ઉઠે છે કે તેજ હું તેજ હું તેજ હું, એવો એક શબ્દ બોલે, ઈ નાથના ચરણમાં ઈચ્છું ચરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. એનું જે સુરતાના ધ્યાનથી પાન કરે એ બ્રહ્મ રસાયણ પ્રભુ રસાયણનું પાન છે ને, જે યોગીઓએ એ પાન કર્યું એ અમર થઈ ગયું. યોગીઓ નિજ અનુભવ કરી આ અમૃત પાય છે, દિલ જો જરા દિલમાં મળી, જ્યાં કૃષ્ણ કૃષ્ણ કહાય છે, આઠે પોર એ રટણામાં કૃષ્ણ કૃષ્ણ રટાય છે. એક આ બ્રહ્મ રસાયણનું પાન, બીજું કે જે અત્યારે હું તમે કરી રહ્યા છે ભગવત ચરિતામૃતનું પાન, સત્સંગનું પાન, એને પણ સંતોએ બ્રહ્મ રસાયણનું પાન કહ્યું છે. પણ બહુ પૂર્વના ભાગ્ય હોય એનાથી બ્રહ્મ રસાયણનું પાન થાય. બાકી થાય આપણે ગામડિયા ગામમાં કથા વાર્તા કીર્તન ચાલતા હોય ને ભાઈ, તો કોઈક પ્રેમી જિજ્ઞાસુઓ ન્યા જાય, નતર સારો મંડપ નાખ્યો હોય, ઉપર પંખા ફરતા હોય, સમય આવે તો પાણી પાય, સમય આવે તો ચા પાય, પણ પૂર્વની કમાઈ નથી ને એનાથી આ બ્રહ્મ રસાયણનું પાન ન થાય. એને થોડો ઘણો આખા ભાંગો તડકો આવતો હોય ને ઓટલો હોય ને, આમ એક બાજુથી લૂ આવતી હોય, ન્યા એને મજા આવે કે ભાઈ તમારા ગામમાં કથા હાલે, સત્સંગ હાલે, ન્યા જાવ, પણ ન્યા અમને ફાવે નહીં, ન્યા અમને ફાવે નહીં. અરે ગણાય તો કોઈ કથા હાલતી હોય, રાત્રિના ભજનો ચાલતા હોય ને બાજુમાં ઘર હોય, આમ ગણત ભાગ્યશાળી કહેવાય ને કે નો સાંભળવા હોય છતાંય ભગવાનના ગુણ સંભળાય. પણ દરવાજો બંધ કરી દે, રૂમ બંધ કરી દે, ઉપર ગોદડું ઓઢીને સૂઈ જાય ને એમ છતાંય થોડો અવાજ આવે ને તો કાનમાં રૂના પૂંપડા ભરાય કે આખી રાત ગાંગર્યા કરે, આને કઈ બીજું ધંધો નહીં. ભાગ્યમાં હોય ને તો પ્રભુ રસાયણનું પાન થાય, નતર થાય. એક બહુ જૂનું દ્રષ્ટાંત છે. રાજા રજવાડાઓમાં એક સરસ મજાની ભજન મંડળી આખી રાત ભજનો કરે, પ્રહર પ્રમાણેના ભજનો ગાય. રાત્રે 12 વાગે તો પરજ કરે, મોડી રાત થતી જાય તો ભેરવી કરે, ઈથી મોડી રાત થાય, સવાર થવા આવે તો પ્રભાતી કરે, ને છેલ્લે રામગીરી સુધી આખી રાત ભજનનો આનંદ કરાવે. એમાં એક વખત ગામના જમાદાર ત્યાં જઈ ચડ્યા. ગામના જમાદાર 5-10 મિનિટ બેઠા, એને ભજનમાં બહુ આનંદ આવ્યો, એટલે ભજન મંડળીને આમંત્રણ આપ્યું કે ભાઈ તમે અમારી ઘરે આવો, આજે રાત્રે ને અમારી ઘરે ભજન કરો. કે ભાઈ આવીએ. અને કીર્તન મંડળી હરખાઈ ગઈ, આજ તો જમાદારને ત્યાં ભજન એટલે મોજ જ કરવાની હોય. કીર્તન મંડળી સાંજે જમાદારને ત્યાં ભજન કરવા ગઈ. હવે આને પ્રભુ રસાયણનું પાન બહુ લાંબો સમય કરેલું નહીં, એટલે રાત્રે 12 વાગ્યા ત્યાં તો મંડ્યા ઝોલા આવવા, મંડ્યા બંગાસા આવવા. અને એક કુદરતી તમે જોજો, સત્સંગમાં હરિકથામાં માણસ ઝોલા ખાશે, એમાં બંગાસા આવશે. અલક મલકની કરવામાં રાત્રે હરખે હરખા મિત્રોની સાથે બેઠા હોય ને સવારના 4 વાગી જાય, નો આંખ લાલ થાય, નો બંગાસું આવે, કાંઈ ન થાય. કારણ કે આપણી ઇન્દ્રિયો વર્ષોથી જન્માંતરોથી વિષય રસમાં ભૂલી પડેલી છે ને એને એ રસ જ સર્વોપરી લાગે. એટલે જમાદાર વિચારવા માંડ્યા, 12 માથે રાતના 1 થયો. જમાદાર વિચારે કે આ ક્યારે બંધ થશે? અને કીર્તન મંડળી વાળાને એમ કે આપણે જમાદારને ન્યા આવ્યા છે ને કઈ વેલા ભજન બંધ કરી દેવાય. અને જમાદારને એમ થાય કે આ ક્યારે બંધ કરશે? એમ કરતા કરતા રાતના 2 વાગ્યા. કેટલા? ચા પાણીનો ઇન્ટરવેલ આવ્યો, એટલે ભજન મંડળીએ ચા પાણી પીધા. પછી જમાદારે કીધું કે જોજો ભાઈ, તમે ભજનો બહુ સારા ગયા, અમારા આંગણે આવ્યા, અમને કૃતાર્થ કર્યા, પણ હવે છે ને ગાયો તબ ગાયો, झापा दे के जायो, घोड़े को घास डाले और बंदे को नींद आती है. હવે તમે એક કામ કરો, ભજનિયાઓ, ગાયો તબ ગાયો, તમારે ગાવું હોય ત્યાં સુધી ગાઓ, છૂટ. ગાયો તબ ગાયો, પણ તમે જ્યારે જાઓ ત્યારે ઝાપા દે કે જાયો. અમારો મેઇન ઝાપો છે ને બંધ કરતા જાય, એ કૂતરું બૂતરું અંદર નો આવે. ગાયો તબ ગાયો, ઝાપા દે કે જાયો.
ઘોડે કો ઘાસ ડાલ. આ મારો ઘોડો બાંધ્યો છે એને હારો થોડું ઘાસ નાખતા જાય એટલે મારે પાછલા પોરે જાગવું ને. ગાયો તબ ગાયો જાયો તો જાપા દે કે જાયો, ઘોડે કો ઘાસ ડાલે ઓર બંધે કો નીંદ આતી. મને હવે ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું. પ્રભુ રસાયણનું પાન તો માત પિતાના આશીર્વાદ હોય, આ હંસની પૂર્વની કમાઈ હોય, કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય સમર્થ સદગુરુની છત્ર છાયા ઢળે ને તો થાય, નતર થાય નહીં. વાતમાં માન કરજો કમાણી માનવ જાતની, પીજો પ્રભુ રસાયણ પાન. ભાત ભાતના મેવા છે આમાં ચાખી ચાખી નોરજો. આપણી સામે 15-20 પ્રકારની સ્વીટ મીઠાઈઓ મૂકી દે, શું આપણે બધી જ ખાઈ શકશું? તો આપણે એક સાથે આપણી આગળ 15 પ્રકારની મીઠાઈઓ મૂકી દીધી તો આપણે શું કરવું જોઈએ કે પહેલા થોડી થોડી બધી ચાખી લે, પછી એમાંથી જે આપણને અનુકૂળ આવે ને એનો ઉપભોગ કરાય. કઈ 15 મીઠાઈ આપણે થોડા એક સાથે ખાઈ શકવા? એમ કુદરત મહારાજે આ સૃષ્ટિ રહી છે ને, અવનવી પ્રકારની વેરાયટી, અવનવી પ્રકારના સોફ્ટવેર વાળા માણસોની રચના કરી. તુલસી યહ સંસાર में भात भात के लोग सबसे हिलमिल हालिए नदी नाव संजो. પણ એમાં આપણે કોની સાથે બેસવું ઉઠવું, આપણે કોનો સંગ કરવો ને કોનો ન કરવો એ આપણે વિચારવાનું. આમાં તો ભાત ભાતના મેવા છે પણ તમ ચાખી ચાખીને ઓરજો, કુસંગ કરતા ને, કુસંગ કરતા ને તમે ચાખી ચાખીને. નતર વાલા કમાઈ કરતા બહુ વાર લાગે, ધોવાઈ જતા વાર ન લાગે. મોટરથી પાણી ઉપરના ટાંકાએ પહોંચાડવું હોય તો મોટર જોઈએ, પાવર જોઈએ, પાઇપલાઇન જોઈએ, ત્યારે ઉપરના ટાંકામાં જાય. પણ ઉપરના ટાંકામાંથી નીચે લાવવા માટે કાંઈ ન જોઈએ, એક વાલ ખોલ નાખો ટાંકો થઈ જાય ખાલી. એમ કમાઈ કરતા વાર લાગે, પણ એકાદી દૃષ્ટ વ્યક્તિનો સંગ થયો ને જીવનમાં, પડતા વાર નથી લાગતી, વાર બધી ચડતા લાગે છે, પડતા વાર નથી લાગતી. અને એકાદું દૂષણ જીવનમાં આવે ને એટલે એની પાછળ આખી સાંકળ બંધાય, દૂષણોની આખી સાંકળ બંધાય. એક ભાઈને કોઈકે પૂછ્યું, ભાઈ તમે એલચી બેઠા બેઠા ચાવો છો તો કેમ તમને એલચી નું વ્યસન છે? એને જવાબ આપ્યો કે ના ના, એલચી નું કઈ વ્યસન નથી ને, રોજ હું એલચી ચાવતોય નથી, પણ આ તો શું છે કે ક્યારેક પીવાઈ ગયો હોય તો દુર્ગંધ નો આવે એટલે. અચ્છા, તો તમે પીવોય છો? ના 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 ના, દારૂ પીવાનું મને વ્યસન નથી કાંઈ, આ તો ક્યારેક ક્યારેક વાર પર બે સાયતમ આઈટમમાં બેકબાજી જુગારની રમ્યા હોય ને એમાંથી થોડાક પૈસા આવ્યા હોય તો લઈને પી. અરે તમે જુગારે રમો છો? ના ના, રોજ નહીં, રોજ નહીં, રોજ નહીં. આ તો ક્યારેક ક્યારેક વળી ક્યાંક ચોરી બોરી કરવા ગયા હોય અને થોડુંક ધન હાથમાં આવ્યું હોય તો વળી ક્યારેક બાજી રમી નાખી. અરે તો તમે ચોરી કરો છો? હવે આમાં શું બાકી રાખ્યું? આમાં બાકી શું રાખ્યું? એક દૂષણની પાછળ દૂષણની હારમાળા થાય અને એક સદગુણની પાછળ સદગુણની હારમાળા. એક સદગુણ જીવનમાં અપનાવીએ એની પાછળ આખી હારમાળા. એક ભયંકર ચોર 2-4 ગામને ધ્રુજાવનારો એક મહારાજે વિચાર્યું, ગમે એમ કરીને આ ચોરને હું સુધારું ને તો 2-5 ગામ સુખી થઈ જાય એમ છે. હાક ડાક બોલે એટલે મહારાજે કરુણાના ભાવથી એ ચોરને કીધું કે ભાઈ, મીઠી સમજણ મીઠી વાણીથી સમજાવ્યો ને, મીઠી વાણીની અસર છે ને એ સામેના હૃદયમાં થાય. મુખ બોલે ને, મુખ એક સિદ્ધાંત છે સંતોનો કે મુખ બોલે ને એ કાન સાંભળે, હૃદય બોલે ને તઈ હૃદય સાંભળે. એકદમ હૃદયથી કરુણાના ભાવથી મીઠા વચનો કહ્યા મહારાજે અને ચોરમાં અસર થઈ ગઈ કે મહારાજ હવે તમે કયો એમ કરવું છે, બોલો શું કરું? એટલે મહારાજ કે જોજે ભાઈ, દારૂ પીતો નહીં, ચોરી કરતો નહીં, જુગાર રમતો નહીં, અનાચાર કરતો નહીં, અનીતિ કરતો નહીં, ખોટું બોલતો નહીં, કુસંગ કરતો નહીં. ચોર કે મહારાજ રહેવા દો, મારે તમારો ઉપદેશ નથી જોઈતો.
આટલું બધું તમે ક્યારે હામટું કહી દો એ કઈ પાલન થાય કોઈ દી? એકાદું કયો તો હજી કદાચ ટ્રાય કરી. મહારાજ કે એક કામ કર, મેં જેટલું કીધું ને એમાંથી તને શું સારું લાગે છે તું ચોઈસ કર લે, તન છૂટ. એટલે બહુ વિચાર કર્યો, ચોરી તો મારે કરવી પડે, બીજું જ કઈ આવડતું. જુગાર કે જુગાર વાર પર બે રમવો, દારૂ કે એ ક્યારેક ક્યારેક પીવો પડે. બહુ ઊંડું ચિંતન કરીને મહારાજને જવાબ આપ્યો કે મહારાજ મરી જાવ ને તોય ખોટું ન બોલવું આજ પછી જિંદગીમાં, બસ. કે સાબાસ, એક નીમ પાડી રાખ, બસ. એની પાછળ સદગુણની હાર થશે. હવે આને વિચાર્યું કે હવે આપણે ખોટું બોલવાનું છે ને. નવરો હતો ને વિચાર્યું કે એક રાજાની તેજુરીમાં હાથ મારી લઉં, ચોરી કરી લઉં, એટલે આખી જિંદગી પછી આપણે કઈ કામ કરવું પડે નહીં. રાત્રે નીકળો રાજાની તેજુરી ચોરવા. પેલાના રાજા રજવાડાઓમાં રાજા છે ને, એ રાત્રે વેશ પલટો કરી નગર ચર્ચા કરવા, નગર દર્શન કરવા નીકળતા ને, કે મારા રાજમાં શું ચાલે શું નહીં. એટલે જોગાનું જોગ રાજા પોતે વેશ પલટો કરી નીકળો ને રાત્રે 12 વાગ્યાનો સમય એને મળી ગયો. એટલે રાજાએ એને પૂછ્યું કે ભાઈ તું કોણ? કે હું ચોર. રાજા વિચારમાં પડ્યા કે આવો માણસ અત્યાર સુધીમાં આપણે કોઈ જોયો નહીં. કોઈ એમ કે હું ચોર. થોડા ઘણે અંશે આપણે બધાય ચોરી કરીએ, પણ આપણે કહીએ નહીં હું ચોર એમ. અને આને કીધું હું ચોર. રાજાએ પૂછ્યું કે ભાઈ તું આ ચોર ઉઠી ચોરી કરવા જાસ ને આવું સત્ય બોલે? કે મેં ગુરુ મહારાજને વચન આપ્યું, મારથી ખોટું તો ન બોલાય. તો રાજા કે હું આવું તારી યારે? એટલે આને વિચાર કરીને કીધું કે આવવું હોય તો આવો. એને ખબર નહોતી કે આ રાજા છે. એ કે આવવું હોય તો આવો, જો માલ મળશે તો 50% તમારી ભાગીદારી, નો મળે તો માર ખાવા લાગજો. માલ મળી જાય તો 50% ભાગીદારી, નો મળે તો માર ખાવા લાગજો. હવે રાજાને તો ક્યાં બીક હોય કોઈ, અને મૂળ તેજુરી ક્યાં, એની ચાવી ક્યાં, આ તો એ બધી રાજાને જ ખબર જ હોય. પોતાનો ગુપ્ત વેશ હતો એટલે કોઈને ખ્યાલ ન આવે એવી પાછળના દરવાજાથી આની પાસે ચોરી કરાવડાવી. તેજુરીમાંથી 2 પેટી ચોરી. કેટલી? 2 પેટી માણેકની ચોરી. અને પાછા આવ્યા અને બેએ નક્કી કરી અને એક જગ્યાએ દાંટી દીધી. અને રાજના ચોકમાં જ આવડો આ જે ચોર હતો એ તો વડલાને છાયા બાકડા ઉપર સૂઈ ગયો. અને બેએ નક્કી કર્યું કે આવતીકાલે આપણે સાંજે 5 વાગ્યાની આસપાસ મળશું ને પછી અહીંથી પેટીઓ કાઢીને એક તું લઈ જાય છે ને એક હું લઈ જાઉં. હવે સવારે તો રાડ પડી ગઈ રાજમાં કે 2 માણેકની પેટી ચોરાણી, 2 માણેકની પેટી ચોરાણી. પોલીસ ખાતું કામે લાગી ગયું. રાજાને જ બધી ખબર જ હતી, છતાં એને વટ હુકમ આપ્યો. કેમ બેરખ? એટલે કેમ સૈનિકો સજાગ નહોતા, સુઈ ગયા હતા, શું હતું, કેમ પેટીઓ ચોરાણી છે, જલ્દી ચોરને પકડો. પોલીસ ખાતું તપાસ કરતા કરતા ઓલો હૂતો તો એને જગાડ્યો કે એલા જાગ. એને અમુક ખબર હોય ને, હિસ્ટ્રી શીટર એમાં અમુક નામ આવેલા હોય ને કે આ તો આપણો કાયમનો છે. એ ભાઈ જાગ. રાજાના દરબારમાં ગઈ રાત્રે તે ચોરી કરી છે? હા. પોલીસ વાળાને નવાઈ લાગી કે આટલું બધું સાચું કહી દે. કોણ કોણ હતા? કે બીજો એક ભાઈ હતો. શું નામ છે? કે એનું નામ નથી ખબર. અરે નામ ખબર નથી ને ચોરી કરી લીધી 2 રાતે? નથી ખબર. ચાલ રાજા પાસે. પોલીસ ખાતું છે એ રાજા પાસે લઈ ગયો અને ચહેરો જોયો. રાજાને ખ્યાલ આવી ગયું કે આ ઈ જ મૂર્તિ છે. એને બધી ખબર જ હતી. ભાઈ કેટલી પેટી ચોરી છે? ખોટું બોલતો નહીં નતર દંડ થશે. એ ખોટું નહીં બોલું મહારાજ, 2 પેટી ચોરી છે મારી યારે. એક કોઈક ભાઈ રાત્રે મળી ગયો, હું એને ઓળખતો નથી. 1 પેટી મારીને 1 પેટી એની ને આ જગ્યાએ અમે દાંટી છે. કે ભાઈ તું આટલું બધું સાચું બોલસ? કે મને ગુરુ મહારાજ મળ્યા છે ને એને કીધું છે ભાઈ ખોટું નહીં બોલવાનું, મેં વચન આપ્યું છે મરી જાવ તોય ખોટું નહીં બોલવું. રાજાએ દિવાનને કીધું, દિવાન તપાસ કરાવો, ખરેખર આ સાચું બોલે છે ને? 2 જ પેટી ચોરાણી છે ને? દિવાનની મતી ફેરી. દિવાન કે હવે આમાં ક્યાં ખબર છે. 1 પેટી પોતાના ઘરે મોકલી દીધી. દિવાને તપાસ કરીને કીધું કે રાજા 2 નહીં 3 પેટી ટોટલ ચોરાણી છે. રાજા મનમાં વિચારે, એક તો આ ચોર, એક તો હું ચોર, ને ત્રીજો કોણ?
ત્રીજો કોણ? એટલે રાજાને ખબર હતી, છતાં એને પૂછ્યું, ભાઈ તું ખોટું બોલસ, 3 પેટી ચોરાણી છે. નહીં મહારાજ, ગુરુ મહારાજે ના પાડી, ખોટું ન બોલું, 2 પેટી ચોરી છે. એક તમે તપાસ કરો, તમારામાં કોઈક ચોરી ગયું. તપાસ કરતા દિવાનના ઘરેથી પેટી પકડાણી. રાજા આ ચોર ઉપર ફિદા થઈ ગયા. દિવાનને રાજીનામું આપી અને આને દિવાન પદ સ્થાપ્યું. જો આવો સત્યવાદી માણસ મારા રાજમાં હોય તો એ કોઈ દી ખોટું કરે નહીં. આને દિવાન બનાવ્યો. એટલે તરત આ પેલો ગુરુ મહારાજ પાસે ગયો. જો ભાઈ, જેનાથી આપણને લાભ થયો હોય ને એને આપણે ભૂલાય નહીં. પેલો ગુરુ મહારાજ પાસે ગયો. ગુરુ મહારાજ, તમારી દયાથી હજી તમે 2 દી પહેલા બોધ આપ્યો અને એમાંથી મેં પસંદ કર્યું, ખોટું નહીં બોલતો ને એ મેં પાડ્યું. આ 2 દીમાં હું દિવાન થઈ ગયો. 2 દિવસમાં હું દિવાન બની ગયો. એટલે એક અવગુણની પાછળ અવગુણની હારમાળા છે અને એક સદગુણની પાછળ સદગુણની હારમાળા છે. એટલે સંગ કરવો ને વિચારીને કરવો. વિચારીને એકાદી ટેક જીવનની અંદર પકડાઈ જાય ને, આપણે પરમપદ ભગવાનના ઘર સુધી વયા જાય ને, ટેક જે પાડવી ને, વ્રત નિયમો પાડવા ને, એના ઉપરથી મનનો નિગ્રહ થાય છે ને, એ આપણી સનાતન પરંપરામાં એ બધા રીત રિવાજો હતા. પણ આપણને ભગવાનનું ભજન કરવાની ટેક લેતા આવડી નહીં. કે ભાઈ 1 દિવસની અંદર હું ભગવાનની 2 માળા ફેરવીશ, એવી ટેક લેતા આવડી. કેવી ટેકું લીધી આપણે? જાત્રાએ જાય, જાત્રાએથી ઘરે આવે, પછી ગામમાં લોકો ચા પીવા લઈ બોલાવા આવે ને, એટલે કાચની રકાબીમાં ચા દેવા આવે ને, એટલે કે ભાઈ સ્ટીલની લાવો. કે કેમ? કે હું જાત્રાએ ગયો તો ને ત્યારથી મેં નિયમ લીધું છે, કાચની રકાબીમાં ચા પીવી નહીં, સ્ટીલની રકાબીમાં જ. આવી ટેકું લે, એનાથી શું ફાયદો થાય? કાચની રકાબીમાં ચા નથી પીતો, પણ રોજ 250-250 ગ્રામ કાચની બરણીનું આથણું જ ખાઈ જાજો. અને બીજું કે અંતે આ શરીર કાચનું માટીમાંથી બનેલું છે. ટેક લેવી તો ભગવત ભજનની લેવી, ટેક લેવી તો સેવા કરવાની લેવી, ટેક લેવી તો સત્સંગની લેવી, સ્મરણની લેવી, ગુરુ દર્શનની લેવી. એટલે ભાત ભાતના મેવા છે, આમાં પણ તમે ચાખી ચાખીને ઓરજો. દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગ નો લાવ. દિલથી દાન દેવું એવું જરૂરી નથી, બધાની સ્થિતિ સરખી હોતી નથી. બીજા 50,000 નું દાન આપે છે, આપણે માત્ર 5 જ રૂપિયાનું દાન આપો. કેટલું? 5 રૂપિયાનું, પણ દિલથી દીધા પછી છે ને એના સ્વપ્ન ન આવવા જોઈએ. નતર પેલા આપણે ગામડાઓમાં રમતો રમાતી ને, આ ભવાયા ને અમુક નાટકો ભજવાય ને, રામજી મંદિરના જીર્ણોદ્ધાર રથે ફાળો થતો હોય ને, આવી સભાઓ બેઠી હોય અને ફાળો લખાવા વાળો જાય, રામજી કાકા બોલો, તમારું મોભી, તમારી પાઘડી મોટી, તમારા કેટલા લખું? એટલે આ મોજમાં આવી જાય, લખી નાખ મારા 51,000. એટલે ઓલો 51,000 લખી નાખે. પણ 3 દી પછી માંગવા આવે ને, તઈ એમ થાય કે 11,000 લખાવ્યા હોત તો. દીધા પછી સપના ન આવવા જોઈએ, સપના આવે ને એટલું દેવાય. બીજા 50,000 નું દાન કરે, આપણે ખાલી 5 જ રૂપિયાનું દાન કરો, પણ હૃદય ચોખ્ખું હોવું. અને મેં દીધું છે, હું કરું છું એવો ભાવ ન આવવો જોઈએ. હું કરું એ તો બધી અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, સર્વ મંડાણ છે સૂર્ય એની પેરે, જોગી જોગેશ્વરા કોક. આપણે ગામડિયા ગામમાં બળદ ગાડું હાયલું જતું હોય, 2 બળદની વચ્ચે કૂતરું હાયલું જાય, અને એને એમ થાય કે આખા ગાડાનો ભાર હું તાણું છું. પણ ભાર તાણવા વાળો તો બળદ છે. એમ દેહ છે એ ગાડું છે, શ્વાસ અને ઉશ્વાસ 2 બળદ છે, એમાં વચ્ચે મનરૂપી કૂતરું હાયલું જાય છે. અને મનને એમ થાય છે કે આ બધું આપણાથી થાય છે, પણ આપણાથી નથી થતું. શ્વાસ ઉશ્વાસ 2 બળદ થકી આ જીવનરૂપી ગાડું ચાલે છે. એ હમણાં આમાંથી નીકળે ને, એટલે 4 જણા ને 5મો ધૂણી વાળો જોઈ વાલા. હે 5મો દાન દ્યો, હું કરું છું એવા ભાવથી નહીં, અને સ્થિતિ પ્રમાણે દાન કરો. અને આપણામાં સિદ્ધાંત છે, કોઈનું ભાઈ બંગલો જોઈને આપણે કાંઈ આપણા ઝૂંપડા ન હળગાવી નખાય. આપણી સ્થિતિ પ્રમાણે દાન દ્યો, પણ ભરોસો હોય છે, હૃદય ચોખ્ખું હોય છે, તો 50,000 વાળાને જે પુણ્ય મળે છે એ તમને 5 રૂપિયા વાળાને મળે, એવો તો ઈશ્વરના ઘરનો ન્યાય.
ન્યાય છે. હૃદય ચોખ્ખું હોવું જોઈએ. ઈશ્વરના દરબારમાં પૈસા પૈસાની જરૂર નથી, ત્યાં પ્રેમની જરૂર છે. હે સબરી પાસે ક્યાં વાલા પૈસાના બંડલ હતા? હે તોય ગંગા નદી પાર કરી ત્યાંથી રઢ લીધી. માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ, સબરી કહાં રહેતી હૈ, માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ. ઈશ્વરના દરબારમાં પ્રેમની જરૂર છે. એટલે દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગનો લાવ. સત્સંગનો લાવ લે, કારણ કે સત્સંગનો મહાત્મ્ય એવડું. કરે વેદ વાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. સત્સંગને ગુરુ સેવાએ પાપી થયા ભવ પાર, સંત સાધુ ભક્ત થયા એને એક સત્સંગનો આધાર. અને આમાં દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર, જે પણ જાવે સત્સંગ કરતા ઈ મૂરત અપરંપાર. આમાં દેશ દિશા નડે નહીં, બીજું કાંઈ નડે નહીં, સારી સગવડતા થાય એ પ્રમાણે ગમે ત્યાં ગુરુ ગાદી વ્યાસપીઠ બનાવી નાખો ને ચાલે. અગ્નિ ખૂણા બાજુ હોય તો આમાં હાલે. ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પૂજ્ય અને પૂજક વચ્ચેની દિશા એ પૂર્વ દિશા સમજવી. વળી રાજા રયતનો ભેદ નહીં, બ્રાહ્મણ હોય કે ચમાર ભેદ નહીં, ઊંચ નીચનો સર્વતણો અધિકાર. આપણે આજે માવજીરામ બાપાની તિથિ નિમિત્તે બધા ભેગા થયા. હવે અહીંયા ક્યાં આપણે કઈ ભેદભાવ રાખ્યો છે? કઈ ઊંચ નીચનો, જ્ઞાતિ જાતિનો કઈ ભેદભાવ રાખ્યો કે ભાઈ થોડીક ઊંચ જ્ઞાતિ કહેવાતી હોય થોડાક આગળ બેસજો, અમુક એવી જ્ઞાતિ હોય પાછળ બેસજો? છે કઈ અહીંયા ભેદ? આ રીતે સંતો સિંહ અને બકરાને હારે ચરાવે છે બાપુ. હે આ ક્ષેત્ર સત્સંગ ક્ષેત્ર એવું છે, સદગુરુનું ધામ એક એવું છે, ન્યા મને ભજે ને ઈ મારો, ન્યા બીજું કાંઈ જોવામાં આવતું જ નથી, બીજું કાંઈ જોવામાં આવતું. એવો સત્સંગનો મહાત્મા. દેજો દેજો દાન દિલના, લેજો સત્સંગનો લાભ રે. જોઈ જોઈ ચાલજો, કરજો સદાય સત્કર્મ જગતમાં. ઘણી વખત આપણાથી જીવનમાં અમુક ભૂલ થઈ જાય ને, અને એ સ્વાભાવિક છે. ભૂલ છે તો મારાથી પણ થાય, તમારાથી પણ થાય. દુષ્કર્મ થઈ જાય. તમે ઊંડું ચિંતન કરો, દુષ્કર્મ થવાનું કારણ શું છે? દરેક વસ્તુનું કઈ કારણ હોય. દુષ્કર્મ થઈ છે એનું કારણ શું છે? કે તમે સત્કર્મમાં પ્રવૃત્ત નથી. એટલે દાખલા તરીકે આ 2 દિવસનો સમયો છે તિથિ પ્રસંગે, બરાબર? સતત એક પછી એક કાર્યક્રમો હોય, સંતો આવતા હોય, અતિથિઓ આવતા હોય, એના સત્કારો થતા હોય. સમય થાય એટલે પાછો સત્સંગનો ટાઈમ થાય, સમય થાય પાછો જમવાનો ટાઈમ થાય, વળી આરામ કરીએ ન કરીએ ત્યાં પાછો બીજો કાર્યક્રમ આવી જાય. હવે 2 દિવસ આપણે સત્કર્મમાં જેટલા પ્રવૃત્ત થઈ, એમાં દુષ્કર્મ ક્યાં કરવા જવું? દુષ્કર્મ તો સત્કર્મમાં પ્રવૃત્ત નથી ને એટલે થાય. ટૂંકમાં નવરા માણા છે ને નખો જ કાઢે. નવરા બેઠા નવરા વળગે. સારી પ્રવૃત્તિમાંથી માણસ નિવૃત્ત જ ન થાય તો એ દુષ્કર્મ કરવા જવાનો એની પાસે ટાઈમ જ ક્યાં છે? સત્કર્મનો અભાવ એટલે માણસ દુષ્કર્મ કરે છે. એટલે સંતો કે સત્કર્મમાં લાગ્યા રહ્યો. કરજો સદાય સત્કર્મ જગતમાં, સેવા કરજો માનવ જાત. સેવા કરજો માનવ જાત. માનવ એ રૂપ મારું છે. દાદાશ્રી માનવ એ ભગવાનનું રૂપ છે. પરમાત્મા અણુએ પરમાણુએ બિરાજે છે, પણ મનુષ્ય ઘટની અંદર પૂર્ણ રૂપે બિરાજે છે. એટલે આપણા સનાતન ધર્મમાં એવું કહેવામાં આવ્યું, માનવ સેવા છે ને એ પ્રભુ સેવા, એ પ્રભુ સેવા. જડ ચૈતન में व्यापक वासी, मनुष्य केवल रूप मेरा, दम पर दम सुरता लगा के लाभू दर्श दिखलाव जरा, देख जरा दया नजर से देख जरा. અને સેવા કરવાનો વિધિ શું કામ બતાવ્યો ખબર છે? દાદા ઉગારામે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાના 3 સ્ટેપ બતાવ્યા. એમાં પહેલું સેવા, બીજું સત્સંગ ને ત્રીજું સ્મરણ. એમાં પહેલું સેવા શું કામ બતાવ્યું છે ખબર છે? જો સેવા કરવી હોય ને એટલે આપણે નાનું થવું. નાના થઈએ ને એટલે આપણું અભિમાન ઓગળે, અને અભિમાન ઓગળે ને એટલે નિરાભિમાનસી ભગવાનને બહુ ગમે. એટલે ભગવાનની સદગુરુ મહારાજની એના ઉપર કૃપા થાય ને, અને કૃપાનો વિષય એવો છે કે એનાથી માણસની જલ્દી પ્રગતિ થાય.
આ સેવાનું પ્રથમ પગથિયું એટલે બતાવ્યું છે. હવે અત્યારે આમાં પાણી પાવું હોય કે આ સભામાં ચા પાવો હોય તો એમાં નાનું થવું પડે ને. થોડો ઘણો હૃદયમાં અહંકાર હોય તો એ માણસ ઉભો થઈને ચા નહીં પીરસી શકે, એ ઉભો થઈને પાણી નહીં આપી શકે. સેવા કરવી એટલે નાનું થવું પડે, નાના થાય એટલે અભિમાન રહિત થાય. અને સંતો છે ને, સંતો એના જીવનમાંથી શીખવાનું જ કે સંત મોટા હોવા છતાં નાના થઈને રહ્યા. દાદા ઉગારામનું એવડું સત્તાબળ હતું, પણ એમ કે ઉગો એટલે તો ઉગો છે, ઉગો એટલે ધૂળની ઢેફલી, ઉગો એટલે લહોણનું ફોતર્યું. પછી લાભુ દાદાથી નો રહેવાય એટલે એમ કે દાદા આ ધૂળની ઢેફલીનો જ આ વિસ્તાર છે. હે, સંત ચરિત્ર, સંત જીવન આપણને શીખવાડે છે. ગમે એ કક્ષા મળે આપણને, પણ નાના થતા શીખો, દાસ બનતા શીખો. અને સંતોના જીવનમાંથી આપણને જોવા મળે. આજે જેમની નિર્વાણ તિથિ પ્રસંગે આપણે ભેગા થયા, માવજીરામ બાપા, એમના ગુરુદેવ ભુંડા નિવાસી હરિરામ બાપા, એ વિશેષ સંત ચરિત્રને આપણે અમુક જાણતા ન હોય, પણ આપણે તો કોઈના પાસેથી અમુક વાત સાંભળી હોય એટલે આપણને ખ્યાલ હોય. હરિરામ બાપાના શિષ્ય અમારા ગામમાં જયંતિભાઈ ભીમજીભાઈ મહેતા કરીને છે, અને દેહ સંબંધે અમે એને જયંતિ કાકા કહીએ. એ મને એક હરિરામ બાપાના જીવનનો પ્રસંગ કહેતા હતા. મને કે હરિરામ બાપાએ મને દીક્ષા આપી, પછી હું ત્યાં રોકાણો અને હું રજા લઈને નીકળ્યો. એનું ગામ ભેડા પીપળિયા છે, જયંતિ કાકાનું. એટલે હું હરિરામ બાપા પાસેથી રજા લઈને નીકળ્યો, એટલે હરિરામ બાપાએ મને 100 રૂપિયા અને એમ કીધું કે આ 100 રૂપિયાનો શ્રીફળ પડો અને એક હાર લઈ લે. તું ભેડા પીપળિયા જાશો તો દેવારામ બાપા પાસે જાજે અને એને જઈ શ્રીફળ પડો ધરજે, હાર પહેરાવજે. અને બીજા 100 રૂપિયા આપ્યા કે આ મારા વતી એમના ચરણે દક્ષિણા ધરજે અને એટલું વિનંતી કરજે કે હરિભાઈ હમણાં થોડાક જ સમયની અંદર વિદેશ જાય છે, તો સુખરૂપ પાછા ઘરે આવી જાય ને એવા આશીર્વાદ આપે. હવે એને ક્યાં આશીર્વાદ લેવાની જરૂર હતી? પણ સંત ચરિત્ર આપણને શીખવાડે, સંતો આપણને શીખવાડે કે નાના થઈએ, દાસ થઈએ, દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. દાસ છું હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળીને વરસાવો ને લાભુ મુજ પરે. દેવારામ બાપાનું જ્યારે શરીર શાંત થયું ત્યારે હરિરામ બાપાને આવવાની ઈચ્છા હતી, પણ અનિવાર્ય સંજોગોને લઈને આવી નહોતા શક્યા. એટલે પત્ર મોકલ્યો હતો અને પત્રમાં એમણે લખ્યું કે શ્રીમાન દેવારામ બાપાએ દેહ કરીને વિદાય લીધી અને જેનું દુઃખ અમારા સત્પરિવાર ઉપર ઘણું છે, એમના સદગુણની છાયા અમારા સત્પરિવાર ઉપર છે, અને તમારા પરિવાર ઉપર આવેલા સંકટને પરમાત્મા સદગુરુદેવ સહન કરવાની, દુઃખ સહન કરવાની શક્તિ આપે. લિખિતન સંત ચરણ રજ, દાસાનુદાસ હરિદાસ વીરજીના જય સદગુરુ સાહેબ. અનિવાર્ય સંજોગોને લઈને હું આપની સમક્ષ આવી શક્યો નથી, તો આપનો જાણીને દર ગુજર કરશો મુકામ ભુવનેશ્વર. સંતો આપણને શીખવાડે દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. અને જે દાસ બન્યા, જે નાના બન્યા, એની કાયમ નામના અમર છે. આજે માવજી બાપા એનું શરીર શાંત થયું, એને 12 વર્ષ થયા ને ભાઈ, 12 વર્ષ થયા ને, આજે 12 વર્ષ થયા. છતાંય જુઓ, દેહ છે એ કોઈનો નથી, બરાબર ને? દેહ તો એક દિવસ ઋષિ મુનિઓ ભગવાનનો છૂટે છે, પણ હરિરામ બાપા જેવા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાપુરુષનું ચરણ ગ્રહણ કરી અને પરમાત્માની બંદગી ભજન કર્યું તો નામે કરીને અમર છે ને. આજે 12 વર્ષ થઈ ગયા છતાંય એમની યાદી છે, એમનું નામ ગુંજે છે, એમના નામ ઉપર હજારો જિજ્ઞાસુઓ આ સત્સંગનો લાભ લે છે, પ્રસાદ લે છે. ભજન કરે ને, ભજન એના કંઈક તો પુરાવા હોય, એના કંઈક તો પુરાવા હોય ને, હોય.
પણ મહાત્મય ભજનનું છે. સંતની મહાત્મતા શેનાથી આ લોક્યો? કેમી દેખાવે બહુ સારા હતા એટલે તો વેશભૂષાથી. સંતનું મહાત્મય વધારે શેનાથી? કે ભજન કર્યું ને એનાથી. ભજનથી સંતો મહાન થયા. આપણે વયા જાય ને પછી આપણો અગ્નિ સંસ્કાર થયો હોય ને સ્મશાનમાં, ત્યાં આપણે 3-4 દી છોકરાઓ ન જવા દે, જાતો નહીં ન્યા. અરે કે પણ હવે હું છે એ તો પૂરું થઈ ગયું. પણ ભજન કરીને સંતો જાય, એના સમાધિ ઉપર મંદિરો બને, એના ઉપર ચાંદી સોનાના છતરો ચડે, અને ત્યાં લોકો શ્રદ્ધાથી છોકરાઓને રોડવી મૂકે. વળી એનો ઢોલિયો પૂજાય, એની ચાખડી પૂજાય, એની પાઘડી પૂજાય, એની માળા પૂજાય. આપણું હું પૂજાય કયો લ્યો? કુડાવ્યા હોય ને ગોદડું એમ કે આવા દ્યો, આ નો હાલે. પણ આ ગોદડામાં બાપો કરી ગયો છે, કમાઈ નથી કરી ને એની બીક લાગે બાપુ, બીક લાગે, બીક લાગે. ભજન મહાત્મા. એટલે કર ભજન તો જા ગગનમાં, માય અખંડ નામની ધારા, કોટિક બાણના હુઆ જવાડા, વણ નેણે દેખા દીદાર. હે જ્ઞાની તું જોગ તંત વિચાર, સૂક્ષ્મ આહાર નિંદ્રા ને ત્યાગ. હે જ્ઞાની તું જોગ તંત વિચાર. એટલે કરજો સદાય સત્કર્મ જગતમાં, ને સેવા કરજો માનવ જાત. ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે, દેજો ન કોઈને. કયું ઘટ એવું છે જેમાં ભગવાન નથી બિરાજતા? અને કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં સમદ્રષ્ટિની વ્યાખ્યા જ એવી કરી વાલા. સમદ્રષ્ટિની વ્યાખ્યા જ કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એવી કરી છે. વિદ્યા વિનય સંપન્ને, બ્રાહ્મણે ગવ્યસ્તિને, સુનિચે વસ્વપાકે ચ પંડિત પંડિત સમદર્શિન. વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણ હોય તોય ભલે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તીની ગાય હોય તોય ભલે, હાથી હોય તોય ભલે, ચાંડાલ હોય તોય ભલે, શ્વાન હોય તોય ભલે. સમદર્શી છે ને એ દરેકની અંદર એક જ તત્વના દર્શન કરે છે. ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે, દરેક ઘટની અંદર ભગવાન છે. આ સિદ્ધાંત ઉપર દેજો ન કોઈને, કોઈ દુઃખ નહીં આપતા. પણ આપણે અમુક બાબતો આપણા વ્યંગને કારણે કેટલા 84ના દેહોને આપણે હેરાન કરીએ છીએ, આપણે વિચારતા ન. હમણાં બધા ઘરની અંદર માછલી ઘર રાખતા શીખ્યા છે, બરાબર? માછલી ઘર. હવે આટલું માછલી ઘર, એની અંદર નાની એવી માછલી, બિચારી એને તો સીમા બંધાઈ. ભલે તમે એને ખોરાક નાખતા હશો, એનું ધ્યાન રાખતા હશો, બધી વસ્તુ સાચી, પણ આટલા કાચના બોક્સની અંદર એ પુરાઈ ગઈ ને, એને જે સરોવરમાં જે આટા મારવાનો આનંદ હોય એ તમારા કાચના માછલી ઘરમાં આવે? એને આવે? આપણા વ્યંગને ખાતર કોઈ બીજા જીવને દુખી કરવા તે કઈ સિદ્ધાંત છે? આ કઈ સિદ્ધાંત છે? હું એમ કહું છું, આપણે પોપટને પાંજરામાં પૂરીએ, બેઠા બેઠા જે જોઈએ ખોરાક આપીએ, બરાબર? પણ એ, અને સોનાનું પાંજરો, હાલો આપણે સાદું નથી રાખવું, સોનાનું પાંજરો, પણ બંધન તો બંધન ને. એને જે આકાશમાં ઉડવાની મજા આવે એ આપણા સોનાના પાંજરામાં મજા આવશે? આપણને વ્યંગ મળે, આપણને આનંદ મળે, એના માટે કોઈકને હેરાન કરવાનું, એવું સંતો નથી શીખવાડતા. નહીં. ઘટો ઘટ વાસી પ્રભુ બિરાજે, દેજો ન કોઈને દુઃખ રે. માનવ જન્મને સફળ કરવા ભજો લાભુ નાના. મનુષ્ય જન્મને સફળ કરવો હોય તો એક જ રસ્તો છે. પછી તમે વેદ વાંચો, શાસ્ત્ર વાંચો, પુરાણો વાંચો, કે નાના મોટા સંતોના ધર્મ ગ્રંથો વાંચો. દાદા મેકરણે સ્પષ્ટ ભાષામાં કીધું, કચ્છવાળા દાદા મેકરણ, કે એક આ હકડી હાથ કરો ને તો જોખો મટે તમારા જીવનો, તન ઉગરી જાય. વાતડિયું 20,000 એમાં હકડી હાથ કરો. આખ્યાનો, વ્યાખ્યાનો, દ્રષ્ટાંતો, રાતો ને રાતો કાઢી નાખીએ તોય ખૂટે નહીં એટલા છે ને.
પણ દાદા મેકરણ કે પાર પડી જવું હોય ને તો આ એક હકડી હાથ કરો. એ હકડી છે ને એ બ્રહ્મ વિચાર, એ શ્વાસોશ્વાસનું સ્મરણ છે. એ હકડી છે. માનવ જન્મને સફળ કરવા, આ મનુષ્ય જન્મને સફળ કરવો હોય તો ભજી લ્યો લાભુના નાથ. અને ભજનથી જ પરમાત્મા સ્વરૂપનું આપણને દર્શન થાય. ભજનથી જ. બાકી આપણને એમ હોય કે હું મહેનત કરી, હું સાધના કરીને સ્વરૂપ દર્શન કરી લઉં, નહીં. એમ ઈ મન બુદ્ધિના કડવામાં આવે એવો નથી. એની લીલા એ બધી અજબ ગજબ છે. શંકર મહારાજે પરમાત્માનું વર્ણન કરતા એક ભજનમાં લખ્યું છે, ગોપાલ કૃષ્ણ પ્યારે ગોવિંદ હે મુરારે. गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी. गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी. नंद के दुलारे गोविंद है मुरारी. श्री नंद के दुलारे गोविंद है मुरारी. मन बुद्धि से पर कहावे, लीला अजब रचावे. बुद्धि मन से पर कहावे, लीला अजब रचावे. मन बुद्धि से पर कहावे, लीला अजब रचावे. बुद्धि मन से पर कहावे, लीला अजब रचावे. पता न कोई पावे ऐसी कला तुम्हारी. ओ पता न कोई पावे ऐसी कला तुम्हारी. पता न कोई पावे ऐसी कला तुम्हारी. ए पता न कोई पावे ऐसी कला तुम्हारी. गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी. 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 श्री नंद के दुलारे गोविंद है मुरारी. श्री नंद के दुलारे गोविंद है मुरारी. श्री नंद के दुलारे गोविंद है मुरारी. तेरी चरण में आवे वाको न काल खावे. तेरी चरण में आवे वाको न काल खावे. तेरी चरण में आवे वाको न काल खावे. तेरी चरण में आवे वाको नव काल खावे. तेरी चरण में आवे वाको न काल खावे. फिर वो न जन्म पावे जो दया तुम्हारी. फिर वो न जन्म पावे जो होय दया तुम्हारी. फिर वो न जन्म पावे जो दया तुम्हारी. गोपाल कृष्ण
दुलारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। नंद के दुलारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। दर्शन की मैं हूँ प्यासी, दर्शन बिना उदासी। दर्शन की मैं हूँ प्यासी, दर्शन बिना उदासी। शंकर हृदय के बासी, सुन ले अरज हमारी। शंकर हृदय के बासी, सुनिए अरज हमारी। ओ शंकर हृदय के बासी, सुन ले अरज हमारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी। हे गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। श्री नंद के दुलारे गोविंद है मुरारी। गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी। गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी। गोपाल कृष्ण प्यारे गोविंद है मुरारी। શંકર મહારાજ જે ઈશ્વર કેવો, ઈશ્વરનું પ્રતિપાદન કરવા વર્ણન કરે કે ગોપાલ કૃષ્ણ પ્યારે ગોવિંદ હે મોરારી। શ્રી નંદ કે દુલારે ગોવિંદ હે મોરારી। કે આપણે પરમાત્મા તત્વ સુધી પહોંચવું છે તો આપણી પાસે સાધન તો અત્યારે મન અને બુદ્ધિ જ છે। તો શું આપણે મન અને બુદ્ધિના માધ્યમ દ્વારા પરમાત્માને પામી શકીશું કે નહીં? પરમાત્માને તો એ જ પામી શકે। રામચરિતમાનસમાં તુલસીદાસે લખ્યું છે કે રામ દર્શન એ જ કરી શકશે જેના ઉપર રામનો અનુગ્રહ હોય। ભગવાન પોતે જે સાધક ઉપર દયા કરે એને એનું દર્શન થાય। હા, આપણે મન બુદ્ધિથી અવનવી શોધો કરી શકીએ, એ થઈ શકે આપણાથી। આટલે અત્યારે આટલા બધા લોકોની સભા છે, આપણે ધીમે ધીમે બોલીએ છીએ છતાંય બધાય સાંભળે છે, એ મન બુદ્ધિની શોધ છે। સાઉન્ડ સિસ્ટમ છે, મન બુદ્ધિની શોધ છે। હાર્મોનિયમ છે, મન બુદ્ધિની શોધ છે। વિડીયો શૂટિંગ થાય છે, મન બુદ્ધિની શોધ છે। પણ આટલા તીવ્ર મન અને બુદ્ધિ પરમાત્માના દર્શન કરવામાં ઝાંખા પડી જાય છે। ન્યા તો પરમાત્મા પોતે દયા કરે તો થાય। એટલે એના ચરણમાં અરજુ ગુજારવી પડે, એટલે એને વિનંતી કરવી પડે કે નાથ તું દયા કર। પ્રાર્થના સભાઓ એટલે ભરવી પડે। વિદ્યાર્થીઓ ભણવા જાય એટલે સ્કૂલની શરૂઆત જ પ્રાર્થનાથી થાય। ભગવાનને બંદગી કરવી પડે, પરમાત્મા તું અમારા માનસની અંદર પ્રેરણા કર તો અમે વિદ્યા અભ્યાસ કરીને આગળ જઈ શકીએ। બાકી પરમાત્મા 0 લેમ્પ ચડાવી દે ને પછી આપણે 7 ટ્યુશન રાખીએ ને, એ 7 ટ્યુશન ફોપ થાય। અને ભગવાન કરુણા જેના ઉપર કરે ને, મન બુદ્ધિ જેના તીવ્ર બનાવે ને, વગર ટ્યુશને એક પછી એક ડિગ્રી વટાવતો જાય। કૃપાનો વિષય ન્યારો છે। મન બુદ્ધિ સે પર કહાવે, લીલા અજબ રચાવે। આધ્યાત્મિક વાતને થોડી વાર માટે એક બાજુ રાખો। ખાલી આંખથી દેખાય છે એ લીલાને જોવો ભગવાનની। આજથી વર્ષો પહેલા એક શિષ્યએ લાભુ દાદાને પ્રશ્ન કર્યો હતો, દાદા ઈશ્વર હોવાની સાબિતી શું?
શાસ્ત્રો એમ કે છે ઈશ્વર છે, સંતો એમ કે છે ઈશ્વર છે. ઈશ્વર આ સંસારમાં છે એની સાબિતી શું? એટલે દાદાએ એને કીધું, ભાઈ તારે કેટલી સાબિતીઓ જોઈએ છે, કે તમે તમારી રીતે આપો તો ખરા. દાદા કે ભાઈ સમયે સમયે સમયમાં કોઈ દિવસ ફરક ન પડે, એનો ટાઈમ થાય એટલે ઉગી જાય, એનો ટાઈમ થાય એટલે આથમી જાય, આ ઈશ્વર હોવાની સાબિતી છે. પૂર્ણિમાએ ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલે, એની 15 દિવસની કડાઓ છે એ વધઘટ થાય, આ ઈશ્વર હોવાની સાબિતી છે. કોઈ દી બીજના દિવસે ભૂલ થઈ ગઈ ને પૂર્ણિમા થઈ ગયું એવું બન્યું, અને પૂનમ હતી ને ભૂલ થઈ ગઈ ને બીજનો ચંદ્ર થઈ ગયું એવું બન્યું. આ કોણ કરે છે? આ ઈશ્વર હોવાની બધી સાબિતી છે. આ બધી સાબિતી છે. સમય થાય એટલે જાણે હીટર ચાલુ કર્યું હોય એવી લૂ આવવા માંડે, સમય થાય એટલે જાણે એસી ચાલુ કર્યું હોય એવી ઠંડી લહેરો આવવા માંડે, સમય થાય એટલે અમૃત જેવા પાણી અમથા અમથા આપવા માંડે. આ ઈશ્વર હોવાની સાબિતી. આ હું તમે કરવા જઈએ છીએ, આ બધી ઈશ્વર હોવાની સાબિતી છે. બાહ્ય દ્રષ્ટિએ ખાલી જોવો, એની લીલા જોવો તમે. આપણે ફિલ્ટર પ્લાન્ટ હવે ઘરે મૂકવા માંડ્યા, બધાને ખબર છે. અમુક ટકા પાણી વેસ્ટેજ જાય ને અમુક ટકા પાણી ફિલ્ટર થઈને ટાંકીમાં સ્ટોર થાય, બરાબર. હવે તમે સમુદ્રના કિનારે ક્યારેક જાઓ ને, સમુદ્રમાં આંગળી બોડીને જીભ ઉપર મૂકજો, જીભ ગોટો વળી જાય ને એટલું ખારું પાણી છે, એટલું ખારું પાણી છે. હવે એનું કેવું ફિલ્ટર, મીઠું મધ જેવું કરીને આપે, અને પાછું ફિલ્ટર દેખાય નહીં. અને આમાં 20-30-50% જેટલું પાણી વેસ્ટેજ વયું જાય ને બીજું મીઠું થાય, અને આ પૂરેપૂરું મીઠું કરી દે. આ પૂરેપૂરું મીઠું કરી દે. અને વાદળાને જોઈએ તો આપને એમ વિચાર આવે કે આની અંદર આટલું બધું પાણી હશે, વરસવા માંડે તો ઓર ટન નદીઓ આમ બે કાંઠે હાલવા માંડે. આ ઈશ્વરની લીલા નથી? વૈજ્ઞાનિકો એમ તો ટ્રાય કરી, કૃત્રિમ વરસાદ, કઈ વર્યું નહીં, બધે આપણું ન હાલે. ઈ મન બુદ્ધિ છે પર કહાવે, લીલા અજબ રચા. કોઈક દીક વિચાર કરો સામાન્ય દ્રષ્ટિથી, કે આપણે એક કૂવો ગાડીએ, કૂવો તો એનો ગાઢ નીકળે, જેટલો 20 ફૂટ કૂવો તો એ પ્રમાણેનો ગાઢ, 80 ફૂટ કૂવો તો એ પ્રમાણેનો ગાઢ નીકળે ને. આવડો મોટો સમુદ્ર, એનો ગાઢ નીકળો ક્યાં? ઈશ્વરની લીલા તો સામાન્ય દ્રષ્ટિએ તો જોઈએ આપણે કેવી છે એની લીલા. સામાન્ય દ્રષ્ટિએ તો જોઈએ એની લીલા કેવી છે. નારિયેળી બનતા સુધી સમુદ્રના કિનારા ઉપર વધારે થાય, પાણી ખારું ચૂસે, મૂળમાંથી પાણી ઉપાડે ખારું, નારિયેળની અંદર મીઠું પાણી. આ એની લીલા છે ને. કોઈક સંતે ગાયું છે, કુદરત તારા જેવું તો કોઈ વિજ્ઞાની નો નીકળ્યું, કુદરત તુંય છો વિજ્ઞાની. આ બંધ શ્રીફળમાં પાણી, કુદરત તુંય છો વિજ્ઞાની. મોરના ઈંડામાં મોહન તે ક્યું રંગ ભર્યો કીર્તારા, કીડીના આંતર ક્યાં થોડે ઘડ્યા તે સૃષ્ટિના સર્જનહાર. વાલા તારી કળા અપરંપાર, ન્યા મારો નથી પહોંચે એમ વિચાર. તારી કળા અપરંપાર. કીડી નાની એવી, એ પણ ખાય છે. હવે એમાં પાચન તંત્ર, નોન નડીને, શ્વાસ નડીને, આટલી વસ્તુમાં કેટલું હમાડી દીધું એ. આ મારા વાલાની અજબ લીલા નથી? અજબ લીલા નથી? સમજાય, નક્કી થાય તો પડે કુદરતના પરચા છે, પડે કુદરતના પરચા છે. મન બુદ્ધિ છે પર કહાવે, લીલા અજબ રચાવે. પત્તા ન કોઈ પાવે એસી કલા તુમારી. ઈ કેમ કરે ઈ ખબર ન પડે, અને કરે ઈ દેખાય, કરે ઈ દેખાય. જ્ઞાનેશ્વર મહારાજ કરીને મહારાષ્ટ્રમાં સંત થયા. એ જ્ઞાનેશ્વર મહારાજે એવું લખ્યું છે કે કોઈ પણ જાદુગર ખેલ કરે ને, અવનવી વસ્તુ પ્રગટ કરે, અવનવી વસ્તુને છુપાવે, પણ જાદુગર ક્યારેય પોતાની જાતને ન છુપાવી શકે. જાદુગર પોતે એવું ધારે કે મારે છુપાઈ જવું છે ને ખેલ કર્યા કરવો તો થાય? ન થાય. ઈશ્વર એવો જાદુગર છે, ઈશ્વર એવો કામણગારો છે કે અખિલ વિશ્વનો ખેલ ઈ કરે અને પોતે પોતાની જાતને છુપાવી દીધી. પોતે પોતાની જાતને
છુપાવી દીધી. કેમ? સમુદ્રમાંથી પાણી લઈ વાદળા બંધાઈને વરસે છે, બરાબર છે? કરે છે ઈશ્વર. ક્યારેય કોઈ જોઈ ગયું કે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજધારી ભગવાને મોટા વાસણમાં સમુદ્રમાંથી પાણી લઈ ઉપર લઈ ગયા અને વરસાદ વરસાયો હોય? કરે છે તો ઈ જ ને. આ એવો ખેલ કરનારો છે, આ એવો બાજીગર છે જે આખી દુનિયાના ખેલને કરે છે ને પોતે પોતાની જાતને છુપાવી દી. મન બુદ્ધિ સે પર કહાવે, લીલા અજબ રચાવે, પત્તા ન કોઈ પાવે, એસી કલા તુમારી. એવી કળા કે જેનો પત્તો ન પાવે. તેરી ચરણ में આવે, વાંકો ન કાલ ખાવે. દરેક મનુષ્યને કાળ ખાય છે. એક કાળ, જો કાળ છે ને, ઈ કોઈ બાગડો નથી, ઈ કોઈ એવી વ્યક્તિ નથી. આ તો આપણે પહેલેથી માતાઓ દીકરાઓને ધમકાવવામાં સુઈજા છાનમુનો નતર બાગડો આવશે, એવો બાગડાને માતા એ નથી જોયો. જોયો છે નહીં. કાળ શું છે? સમયકાળ છે. અને સમયકાળ આ શરીર ઉપર લાગે છે ને. બાળકનો જન્મ થાય ત્યારે દાંત ન હોય, સમયકાળ લાગે, ધીમે ધીમે દાંત આવે, ધીમે ધીમે વાળનો ગ્રોથ વધે અને સમય મર્યાદા પૂરી થાય એટલે દાંત પડવા માંડે. ધીમે ધીમે માથાના વાળ જવા માંડે ને સાવ પાલિશ થઈ જાય. આ સમય શરીરને લાગ્યો કે ન લાગ્યો? સમયકાળ છે એ શરીરને ખાય છે અને એક આપણા શ્વાસને ખાય. કે ભાઈ મારી 50 વર્ષની ઉંમર, શું થયું ભાઈ 50 વર્ષની ઉંમરમાં? કે 50 વર્ષની ઉંમરમાં કુદરતના ઘરથી જેટલા શ્વાસા લીધા એમાં જો પરમાત્માની બંદગી કરી તો એ રામ નામની બેંકમાં જમા થયા, અને બંદગી ન કરી તો એ કાળ ખાઈ. ભજન કરીને શ્વાસ મૂક્યો તો એ જમા થયા, એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, જેનું રામની બેંકમાં ખાતું, જો સમજાય તો ફેરો સફળ છે, ભર લેવું હોય ને તો ભર લેજો આ ભજનનું ભાતું. એ જીવડા જાણજે આ છે સમજણની બે વાતો. જેમ વરસે સાગરમાં સ્વાતો, જીવડા જાણજે આ છે સમજણની બે વાતો. પણ બંદગી કરી રાત દિવસ ઈશ્વરના શરણાગત થઈને જે છે સંતોરિયા, એને કાળે ન ખાધા. આપણે વયા જાય ને પછી બધા બહુ તો 15 દી યાદ કરે, બહુ તો 6 મહિના, બહુ તો વર્ષ દી, પછી માણસ ભૂલી જાય છે, બરાબર ને? અને સંતો શરીર દેહ કરીને જાય છે, પછી એમના આશ્રિતો, એમના અનુયાયીઓ વર્ષો સુધી એમને યાદ કરે છે, વર્ષો સુધી એના નામના સંભારણા રાખે છે, વર્ષો સુધી એના નામની બંદગી કરે. જોવો, એને કાળે ખાધો નહીં. તેરી ચરણ में આવે, વાંકો ન કાલ ખાવે, ફિર વો ન જન્મ પાવે, હોય દયા તુમારી. પછી એ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય. પણ ક્યારે? પરમાત્માની દયા હોય તો. એટલે શંકર મહારાજ કહે છે કે દર્શન કી મેં હું પ્યાસી. એટલે પરમાત્મા, હું તમારા દર્શન, મને બીજી કોઈ આશા નથી. અને ભગવાન પાસે બીજું બધું માંગે ને, એ તો વેપારી માઇન્ડ. નરસંગ ભગવાન પ્રગટ થયા, પ્રહલાદને કે માંગી લે. પ્રહલાદ કે પ્રભુ, તમારી પાસેથી તમારા સિવાયનું બીજું કાંઈ અમે માંગીએ ને તો અમારું માનસ વેપારી માનસ, કે આના બદલામાં આ, નાના બદલામાં આ, નાના બદલામાં, એ તો વેપારી માનસ થયું. ભક્ત છે એ ભગવાનની પાસે ભગવાન સિવાય કોઈ આશા કરતો નથી. દર્શન કે મેં હું પ્યાસી, દર્શન બિના ઉદાસી. શંકર મહારાજ કે ભગવાન, હું તમારા દર્શનની આશા રાખું છું, અને મારી ઉદાસીનતા દર્શન તમારું થશે ને તો જ મળશે, નતર નહીં મળે. રૂપાદેબાઈનું નામ સાંભળ્યું હશે. માલદે જેવા રાજ્યમાં જેમના લગ્ન થયા, માલદે જેવો પતિ મળ્યો, સમ્રાટ રાજા, પણ રૂપાદેને બચપણથી ઈશ્વર ભક્તિ વાલી હતી, અને ન્યા એમને ઈશ્વર ભક્તિ મળતી નહોતી, સંત દર્શન મળતું નહોતું, સત્સંગ મળતો નહોતો, એટલે એની ઉદાસીનતા ટળતી નહોતી. માલદેવે વિચાર્યું કે એક દાસી જોઈ ત્યાં હું રૂપાદેને 10 દાસી આપું. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરું છું, રોજે રોજ નિત્ય નવા વસ્ત્ર આભૂષણો આપું છું, રોજે રોજ જમવા માટે અલગ અલગ પ્રકારની વાનગીઓ આપું છું, છતાંય રૂપાદેનું ઉદાસીન પણ હું કેમ નથી તડતું? પણ એને દર્શનની ભૂખ હતી, એને સંત દર્શનની ભૂખ હતી, એને દાદા ઉગમસિંહના દર્શન કરવા હતા.
અને દર્શન થઈ ગયા તો ઉદાસીનતા ટળી ગઈ. ઇતિહાસ બધા જાણે છે. મીરાબાઈનું શરીર ધીમે ધીમે ફીકું પડવા લાગ્યું. રાણાએ દેશ વિદેશથી વૈદો બોલાવ્યા. શું મીરાના શરીરમાં તકલીફ છે? પણ એ તકલીફને વૈદો પકડી ન શક્યા. બદનિયા વૈદ ક્યાં જાને, એ તો મેરી દિલ કી બીમારી. એને દર્શનની ભૂખ હતી. પીયું પીયું કરતા મીરા પીડી પડી. લોક જાણે થયો મીરાને રોગ. 4-5 ઉપવાસ મીરાને થયા. એને આવ્યો તો હરિ ભજવાનો જોગ. એને દર્શનની ભૂખ હતી એટલે શરીર ફીકું પડતું. અને જેને દર્શનની ભૂખ છે એના કેવા વૈરાગ્ય વાળા શબ્દો તમે આપણે સાંભળીએ તો આપણા રૂવાડા ઉભા થાય. ખાધું પીધું હવે મને કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, હું રાતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દની બરસી વાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગ. સબરીને શેની ભૂખ હતી? દર્શનની. એને વિશ્વાસ હતો. મારા સદગુરુદેવ માતંગ ઋષિએ કીધું કે બેટા તારે આ આશ્રમ મૂકીને ક્યાંય જવાનું નથી. 3 લોકનો નાથ ભગવાન વિષ્ણુ જે મનુષ્ય શરીર ધારણ કરી અવધ ધામની અંદર પધારી ચૂક્યો છે. મારા વચન ઉપર વિશ્વાસ રાખજે. તારે ઈશ્વરને ગોતવા નથી જવાનો. 3 લોકનો નાથ રામ પરમાત્મા ગોતતો ગોતતો તારી ઝૂંપડીએ આવશે. હંમેશા એ દર્શનની ભૂખ હતી. રોજે રોજે નિત્ય નવા બોર લાવે. આજે તો ભગવાન આવશે જ, આજે તો ભગવાન આવશે જ. નિત્ય નવા આસનો બિછાવે. અહીંયા ભગવાનને બેસાડીશ, અહીંયા જાનકી માતાને બેસાડીશ, અહીંયા લખનજીને બેસાડીશ. ભગવાન આવશે તો હું આવી બંદગી કરીશ, ભગવાન આવશે તું એને આવી રીતે વધાવીશ. એમ કરતા કરતા બાલ્ય વયમાં ગુરુદેવે આશીર્વાદ આપ્યો હતો કે બેટા ભગવાન આવશે. એને વૃદ્ધ અવસ્થા આવી ગઈ. છતાં એનો વિશ્વાસ ન ખૂટ્યો. મારા ગુરુએ કીધું છે ને એટલે આવે આવે અને આવે. અને એક વખત એ વાત સત્ય બની ગઈ. ભગવાન રામ ને લખન પધારે છે. જેવા ભગવાનના દર્શન કર્યા ને શબરીએ એટલે પેલા એને એમના સદગુરુદેવ માતંગ ઋષિ યાદ આવ્યા. આવું રામચરિત માનસ લખે. મુનિ કે બચન સમુજી જીય ભાઈ. માતંગ ઋષિના વચન એને યાદ આવ્યા કે મારા ગુરુએ કીધું તું આવ્યો ખરો, આવ્યો. એકદમ ભગવાનના દર્શન કરતાની સાથે જેમ સૂર્ય ઉગે અને બીડાઈ ગયેલું કમળ હોય ને ખીલી જાય ને એમ શરીરની કાંતિઓ ખીલવા લાગી. ભગવાનનું દર્શન કરતાની સાથે માનસમાં ઉલ્લેખ કર્યો. પ્રેમ મગન મુખ બચન આવા, પુનિ પુનિ પદ સરોજ સિર નાવા, સાદર જલલે ચરણ પખારે, પુનિ સુંદર આસન બેઠા રે. મુખમાંથી શબ્દ નથી નીકળતા કે રાઘવ આવ્યો, રાઘવ આવ્યો, રાઘવ આવ્યો. પ્રેમ મગન મુખ બચન આવા, પુનિ પુનિ પદ સરોજ સિર નાવા. વારે વારે ચરણમાં નમસ્કાર કરે. ભગવાનના ચરણને શબરીએ પોતાની અશ્રુથી ધોઈ નાખ્યા. પુનિ પુનિ પદ સરોજ સિર નાવા, સાદર જલલે ચરણ પખારે, પુનિ સુંદર આસન બેઠા રે. ચરણને પખાર્યા જાણે ભગવાનના ચરણમાં બેડિયું જડાઈ ગઈ. ભગવાન કે બેટા સબરી શબરી શબરી, પણ સબરી હોય તો હોંકારો દે ને. ભક્ત અને ભગવાન એક રૂપ થઈ ગયા, એક રૂપ થઈ ગયા. થોડી વારે દેહાધ્યાસ પૂરે. વળી ભગવાનને પરિક્રમા કરીને પગે લાગે. ત્યાં પાછું દેહભાન ભૂલાઈ જાય. વળી ભગવાન બેટા સબરી, હે સબરી, હે સબરી. ત્યાં વાળે પાછો દેહાધ્યાસ પૂરે. એટલે હે ભગવાન આવો બિરાજો બેસો. ત્યાં વળી પાછું એમ થાય કે હું પ્રદક્ષિણા કરતા ભૂલી ગઈ. વળી પાછી પ્રદક્ષિણા કરે. સરસ મજાના સુંદર આસન ઉપર ભગવાનને પધરાવ્યા છે. અને ત્યારે ભગવાને શબરીને નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. નવધા ભક્તિ એ વર્ણન કેવું છે એ આપણે જોઈએ. નવધા ભગતિ કહું તો હી પાહી, ભગતિ કહો તો હી
સાવધાન સોનું દરુમન માહી. સાવધાન સુનો દરુમન માહી. સાવધાન સોનું દરુમન માહી. સાવધાન સુનો દરુમન માહી. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ કર સંતાન સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. દુસરી રતિ મમ કથા પ્રસંગા. દુસરી રતિ મમ કથા પ્રસંગા. એ દુસરી રતિ મમ કથા પ્રસંગા. દુસરી રતિ રે મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. 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 ભગવાન રામચંદ્રજી શબરીને નવધા ભક્તિનું નિરૂપણ કરે છે. નવધા ભક્તિ કહું તોહી પાહી. હે શબરી, હું તને નવધા ભક્તિનું નિરૂપણ કરીને સંભળાવું. સાવધાન સુનું ધરું મન માહી. પણ તું શબરી એને સાવધાન થઈને સાંભળજો. અને અત્યારે તમે સાવધાન થઈને સાંભળજો. કારણ કે સત્સંગ હરિકથાનો એવો વિધિ છે કે એક એક શબ્દને મન વૃત્તિ એકાગ્ર કરી સાવધાન થઈને સાંભળીએ તો એક એક શબ્દનો હાર્દ જાણવા મળે. બાકી ઘડીક આ બાજુ જોઈએ, ઘડીક આ બાજુ જોઈએ, ઘડીક પાછળ જોઈએ તો એનાથી કેટલાય શબ્દો છે એ જતા રહે છે. એટલે ભગવાને સ્પષ્ટ આદેશ કર્યો કે હું નવધા ભક્તિનું તન વર્ણન કરું છું, પણ સાવધાન સુનું ધરું મનમાં. સમય થઈ જાય એટલે ગોર બાપા કહે ને, કન્યા પધરાવો સાવધાન, સાવધાન થઈ જાઓ. એમ નવધા ભક્તિના વર્ણનને સાંભળવા માટે સાવધાન થઈ જાઓ. નવધા ભક્તિ કહું તોહી પાહી, સાવધાન સુન ધરું મનમાં. ભગવાને કીધું કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. ખબરી, નવધા ભક્તિમાં પહેલી ભક્તિ એ છે કે સંતનો સત્સંગ કરો, સંતનો સંગ કરો. સંગતની રીત એટલી બધી સુંદર છે કે પાણી છે, પાણી
એ દૂધનો સંગ કરતા શીખી જાય ને પાણી, તો એ પાણી દૂધના ભાવે વેચાય. અને કદાચ આપણે લીધું હોય અને કદાચ આપણે વેચ્યું હોય, બધાએ નહીં, કોઈ પાણી જેવું સામાન્ય દૂધનો સંગ કરે તો પાણી દૂધના ભાવે વેચાય છે. એમ ભક્ત છે એ ભગવાનનો સંગ કરે પછી સંત મત એમ કહે છે કે હરિ અને હરિજન એક છે ભાઈ, અસત કહું તો મને રામ દુઆ. પછી એમાં કોઈ અંતર નથી. કહે પ્રીતમ એને ઓળખો એંધાણે, પછી હરિના જન છે હરિના જ જેવા. ચરિત્ર સાંભળવાનો પ્રેમ, આખ્યાન સાંભળવાનો પ્રેમ, સત્સંગ સાંભળવાનો પ્રેમ, કથા સાંભળવામાં પ્રેમ, અને એ મોટા મોટા પુરુષોએ રાખ્યો છે. ભગવાન શંકર એ પણ એવું કહેવાય છે કે રામકથા સાંભળવા જતા હતા. આવું રામાયણમાં સ્પષ્ટ ઉલ્લેખો છે બધા સ્પષ્ટ. એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. એક વખત ત્રેતા યુગની અંદર ભગવાન શંભુ પરમાત્માની કથા સાંભળવા કુંભજ ઋષિના આશ્રમે ગયા. આવો રામાયણમાં ઉલ્લેખ છે. એટલે બીજી ભક્તિ ભગવાને શું બતાવી કે દુસરી રતિ મમ કથા પ્રસંગા, મારા કથા પ્રસંગમાં પ્રેમ. અને સાંભળવામાં પ્રેમ હોય ને તો કોઈક દીક આગળ ગતિ થાય. અમુકને સાંભળવું જ ન ગમે. 3 પ્રકારના શ્રોતા કહેવાય છે. કેટલા? 3 પ્રકાર. એકના કાનમાં દોરો નાખો ને તો એ દોરો અંદર જ ન જાય, એ પેલા પ્રકારનો શ્રોતા. બીજા પ્રકારનો શ્રોતા, એના કાનમાં દોરો નાખો ને તો સામેના કાનમાં જ નીકળી જાય. અને ત્રીજા પ્રકારનો શ્રોતા, એના કાનમાં તમે દોરો નાખો ને તો હૃદયમાં ઉતરી જાય. એ ઉત્તમ પ્રકારનો શ્રોતા જે એક એક શબ્દનું શ્રવણ કરી અને હૃદયની અંદર ઉતારવાની કોશિશ કરે છે, એ ઉત્તમ શ્રોતા છે. બીજો મધ્યમ શ્રોતા છે, જેના કાનમાં દોરો નાખો સામેના કાનમાં નીકળી જાય. બેસે એટલી વાર હા બાપા હરી બાપા બહુ સાચું, પછી જેવો અહીંથી પટાંગણ છોડે ને રિક્ષામાં બેહે એટલે હતો એવો ને, એમાં કાંઈ ફરક નહીં. એ મધ્યમ પ્રકારનો શ્રોતા છે. અને એક કનિષ્ઠ પ્રકારનો શ્રોતા છે, જેના કાનમાં દોરો જતો જ નથી. ગમે એવી સારી વાત થતી હોય, ગમે એવી તત્વજ્ઞાનની વાત થતી હોય, ગમે એવું સંત ચરિત્ર હાલતું હોય, આમ જ બેઠા હોય. એના અસર જ નથી થતી, એના અસર જ નથી થતી. એ કનિષ્ઠ શ્રોતા છે. અને આમે બાપુ મોરલી વાગે ને, મોરલી વેણું નાગ છે ને, નાગ ઈ એમાં ડમર થાય, કઈ ડેંડા ડમર થતા હશે. ઓલો બિચારો ગમે એમ વગાડી વગાડીને થાકી જાય તો મોરલી માથે તો નાગ મંડાઈ જાય, કઈ ડેંડા મંડાય. એટલે ભગવાન કહે છે મારે કથામાં પ્રેમ રાખો. એટલે એના પછીના એક પછી એક જે સદગુણોની જરૂર છે ને આવવા મળશે. તુલસીદાસે 5 રત્ન કહ્યા, બરાબર ને? તુલસી સંસાર મેં 5 રત્ન હે સાર. એમાં પહેલું રત્ન કયું કીધું? સંત મિલન. સંત મિલન નામનું પહેલું રત્ન માણસને પ્રાપ્ત થાય ને એટલે પાછળના 4 તો એની પાછળ છે જ. સંત મિલન, સંત મિલન થાય એટલે એ કથા સંભળાવે કે ન સંભળાવે. સંત મિલન હરિકથા, અને કથા દ્વારા દયા આવે કે ન આવે, દાન કરવાનો ભાવ થાય કે ન થાય, બીજાનો ઉપકાર કરવાનો ભાવ થાય કે ન થાય. પહેલું રત્ન પ્રાપ્ત થાય ને એટલે પાછળના 4 તો એની પાછળ છે. એ તમે ગાય લાવો એટલે દૂધ આવે કે ન આવે, દૂધ આવ્યું એટલે પછી માખણ ને ઘી ને દહીં ને એ બધું એની પાછળની પ્રોડક્ટ છે ને. બસ કથામાં પ્રેમ થાય ને એટલે ઈશ્વરના ઘર સુધી વયા જવામાં જે સદગુણોની જરૂર પડે ને આવી જાય, એ આવી જાય. ત્રીજી ભક્તિ કઈ છે જે ભગવાન વર્ણન કરે છે? ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાના. ગુરુ પદ પંકજ સેવા, ગુરુ ચરણ કમળની સેવા, એ ત્રીજી ભક્તિ છે. પાછળ ભગવાને શબ્દ મૂક્યો અમાન. પણ ગુરુ ચરણ કમળની સેવા શિષ્ય સાધક અભિમાન રહિત થઈ અને કરે તો, નહીતર
ગુરુચરણની સેવા ઘણા કરે છે, પણ એની પાછળ એને કંઈક લૌકિક આશાઓ હોય કે આપણે સેવા કરીએ, સુસુપા કરીએ અને ગુરુ મહારાજ આશીર્વાદ આપી દે તો આપણે 2 દીકરાના લગ્ન થઈ ગયા, ત્રીજાના નથી થતા, નહીં થઈ જાય. પણ આવી આશા રાખવાની ભગવાન ના પાડે છે. ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. અભિમાન રહિત થઈને ગુરુ ચરણ કમળની સેવા કરજો. અભિમાન રહિત થઈ. લૌકિક સુખ જોતું હોય ને, લૌકિક સુખ, તો મહેનત કરવા માંડાય. કુદરતે હાથ આપ્યા, પગ આપ્યા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યા. સવારમાં 8 વાગે જાગતા હોય 6 વાગ્યામાં જાગીને જેમ બને એમ કામ કરવા માંડાય એટલે આફેડો ઢગલો થાય. પણ ભગવાનની પાસે નિષ્કામ રહેવાનું છે. અને 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 ઈ અંતર્યામી. આપણે માંગીએ તો જ એને ખબર પડે. જીવ માત્રનું જીવન ઈ છે, વગર માંગે ખાલી સેવા કરો નિષ્કામ ભાવથી, એટલે એને ખબર છે કે આને શું જોઈએ એ આપી દે, એ આપી દે. એ અંતર્યામી છે, એ અંતર્યામી છે. જે તનકી જાણે, જે મનકી જાણે, જે જાણી જાય મારા ને તમારા ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જઈએ જેના હાથમાં જીવન રેનની દોરી. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી કપટ તજી ગાના. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી કપટ તજી ગાના. ચોથી ભક્તિ મમ ગુણ, મારા ગુણ સમૂહોને ગાવા. ભગવાન કહે છે મમ ગુણ ગન કરહી ગાવા. છૂટ, ઈશ્વરના ગુણ ગાવાની છૂટ જ હોય. આ તો જગતના ચોકમાં પડેલો મજિયારો ઢગલો છે, જેની જેટલી તાકાત એટલી ઉપાડી જાય. પણ પાછળ બહુ સરસ શબ્દ મૂક્યો. ચોથી ભક્તિ મમ ગુણગન કરહી પણ કપટ તજી ગાના. પણ કપટ મૂકીને ગાવો, સ્વાર્થ મૂકી અને ગાવો. સ્વાર્થ હોય ત્યાં સુધી સાચું ગવાય નહીં, સ્વાર્થ હોય ત્યાં સુધી સાચું કહેવાય નહીં. આંખમાં કણું પડ્યું હોય ત્યાં સુધી બરાબર જોવાય નહીં, બગલમાં રોટલો દબાવ્યો હોય ત્યાં સુધી બરાબર કૂટાય નહીં, હૃદયમાં જ્યાં સુધી કપટ હોય ત્યાં સુધી સાચું કહેવાય નહીં. આંખમાં કણું પડ્યું હોય ત્યાં સુધી જોવાની મજા આવે, નતર કણું તો નાનું એવું ભાઈ રહેવા દે ને. હવે આવડી મોટી આંખને નાનું એવું કણું હું મૂંઝાઈ ગયું કે પણ રહેવાવું જોઈએ ને. બગલમાં રોટલો હોય ત્યાં સુધી સરખું કૂટાય નહીં. જૂના જમાનાની વાત છે, આજની નહીં. લગભગ 100-150 વર્ષ પહેલા 35-40 લોકોનું કુટુંબ, ભર્યું ઘર, સુખ સંપન્ન ઘર, દેરાણી જેઠાણી 2, બિચારી સવારથી સાંજ સુધી રોટલા જ ઘડ્યા કરે. અને જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય, જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય, જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય. ઘરમાં કમી ના નહીં, પણ કુટુંબ મોટું. એને એ વખતે તો ખોરાક એવા હતા ને. આપણી એક પેઢી પહેલાનું જોવો તો 15 લાડવા તો પ્રસંગમાં ન ખાઈ જતા. અને ઘરમાં વડીલો હોય ને, ગામમાં હાગમટાનો વ્યવહાર હોય ને, એટલે દાદા હાલી ન શકતા હોય ને, એટલે એમ કે જો દીકરા મારા હાટું થાળી અહીંયા લઈ આવજે, હું ત્યાં સુધી નહીં હાલી. અને આમ જો ભાઈ, બીજું આચડ કુચડ કાંઈ ન નાખતો, ખાલી 15-20 લાડવા લેતો. આચડ કુચડ નહીં લાવતો, લાડવા લાવજે ખાલી. એ વખતે તો એવા ખોરાક. એટલે દેરાણી જેઠાણીને જમવાનો ટાઈમ થાય ને ત્યાં સુધી રોટલા બધાય ખવાઈ જાય. એટલે પોતે શું કરે કે રોટલા આડાવડા ગોખલામાં ક્યાંક સંઘરી દે, એટલે જેથી કરીને પોતાને જમવાનો ટાઈમ આવે ત્યારે રોટલા મળી રહે. એમાં દેરાણીના ગઈઢા સાસુ હોયા ગયા. ગઈઢા સાસુ એટલે પેલા કેવા રિવાજ હતા કે ઈ પક્ષના મોઢે આવે ને, એટલે આપણા જે ઘરે મરણ થઈ ગયું હોય ને, એ ઘરના લોકો સામે પાદર જાય, પન્યા ને એવું નાખીને, અને પછી પાણીનો ગ્લાસ ને લોટા આપે. હવે ઓલા લોકોને રોવું તો ન આવે,
પણ રોયા છે એ ઢંકાઈ જાય ને એટલા માટે પાણી લોટો આપે એટલે મોઢું ધોઈ નાખે. એટલે દેરાણીના પિયર પક્ષમાંથી અરે ટૂંકમાં એના ગઈઢા સાસુ વયા ગયા એટલે ઓલા લોકો આવ્યા. દેરાણીએ વિચાર્યું કે આપણે સામું જોવું પડે, આપણા પિયર પક્ષમાંથી આવે છે એટલે પેલા જમાનો એવો હતો, કૂટતા કૂટતા જાય અને એમાં અમુક મરસિયાઓ બોલાતા હોય, અહોરાના આયલાન ક્યાં જઈ રહ્યો રાત ને, એ પતિદેવ તમને જમના તેડા નો હોય. ત્યાં ગામમાંથી કૂટતા કૂટતા આવે ને એ કે હોય. કૂટતા કૂટતા જવાનો રિવાજ. દેરાણીએ વિચાર્યું કે જો અહીંયા ક્યાંય રોટલો આડો અવડો મૂકી દે ને તો ખવાઈ જાય. એટલે દેરાણી તૈયાર બહુ, રોટલો નાખ્યો બગલમાં. એટલે કૂટતા કૂટતા જાય એટલે એક હાથ સરસ આમ આખો ખુલે, એક હાથ અડધો ખુલે. આમ ઓય. ઈ એના મમ્મીએ જોયું, એને દુઃખ થયું. ઈઢા સાસુ વયા ગયા હોય એમાં એટલું બધું હું રોવાનું કૂટવાનું હોય, ત્યાં કૂટવામાં ક્યાંક પડી બળી હશે, એક હાથમાં કંઈક ભાંગી ગયો લાગે છે, એક હાથ ખાલી આટલો જ અધડ થાય છે અને એક હાથ આખો ઉલડે છે. એટલે નજીક ગયા ને એટલે દીકરીને શિખામણ ઈઢા સાસુ વયા જાય એમાં એટલું બધું હું ખોટું લગાડવાનું હોય. આ કૂટવામાં ક્યાં પડી હતી કે એક હાથ અડધો જ ઉલડે છે ને એક આખો ઉલડે છે કૂટવામાં. માં, હું તમારી દીકરી, તમારે મને કઈ ભલામણ કરવી પડે એ બાબતે? માં, અમારા ઘરનો આવો રિવાજ છે અને જો રોટલો ન્યા મૂકીને આવું તો ખવાઈ જાય. મારે જમવાના ટાઈમે રોટલો ન બચે એટલે રોટલો બગલમાં દબાયો છે એટલે એક હાથ થોડોક ઉલડે છે ને એક આખો ઉલડે છે. માં કે સાબાસ દીકરી, હાચી ખરી તું મારી, સાબાસ. બગલમાં રોટલો હોય ત્યાં સુધી સરખું કૂટાય નહીં, આંખમાં કણું હોય ત્યાં સુધી સરખું દેખાય નહીં, હૃદયમાં કપટ હોય ત્યાં સુધી સરખું કહેવાય નહીં. એટલે ભગવાન સ્પષ્ટ ઉલ્લેખ કરે કે ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી, મારા ગુણ સમૂહોનું પ્રેમથી ગાન કરવું, પણ કપટ તજી ગાના, કપટ હોવું જોઈએ નહીં, કપટ હોવું ન જોઈએ. પાંચમી ભક્તિ ભગવાને કેને કીધી છે? પંચમ ભજન સોવેદ પ્રકાશા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશા. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજન ધર્મા. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજન ધર્મા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશા, પંચમ ભજન સોવેદ પ્રકાશા. પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ. ભગવાન કહે છે
કે મંત્ર જાપ મમ, મારા મંત્રનો જાપ. મંત્ર જાપ મમ, મારા મંત્રનો જાપ. તો ભગવાન રામ તો રામ મંત્રનો જાપ થયો ને. કે હા, ઈ કયો મંત્ર? કે રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી, આ બે જ અક્ષર 14 લોકને તોડે, ભરત મોડ રવિ અનુભવે, રામ રણુકાર રૂપે શબ્દ રૂપે ઘટોઘટમાં. જે વાતને મર્મ ભાષામાં આપણા સનાતન પરંપરાની અંદર 4 વેદ કહેવાય છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેણે ગુરુગમનો લક્ષ્યાર્થ બતાવ્યો છે. ઋગ્વેદે કીધું પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞા એ બ્રહ્મ છે. યજુર્વેદે કહ્યું અહમ બ્રહ્માસ્મિ, અહમ હું બ્રહ્મ છું. સામવેદે કહ્યું તત્વમસી, તત્ત્વમ અસી, તું તે છે, તું તે બ્રહ્મ છે. અને અથર્વવેદે કહ્યું અયમ આત્મા બ્રહ્મ, આત્મા એ બ્રહ્મ છે. ગુરુગમનો લક્ષ્યાર્થ ભગવાને મૂક્યો છે કે પંચમ ભજન મંત્ર જાપ મમ, મારા મંત્રનો જાપ. એટલે રામ નામનું મહાત્મ્ય. બીજું, જે મહાપુરુષે શરીર ધારણ કરીને ભગવાનનું ભજન કર્યું, એ શરીરનું નામ પણ મંત્ર સ્વરૂપ છે. ઉગારામ દાદાના ગુણ ગાતા લાભુ દાદાએ લખ્યું છે, અજબ નામ સદગુરુ ગામ, જ્યાંથી જડિયું અમર નામ, એસા બાંદ્રા વખાણ, કુદરતી ઘરે ખરી નિર્માણ. અક્ષર 4, મારા સદગુરુનું નામ 4 અક્ષર છે ને, ઉગારામ, અક્ષર 4 સદગુરુ નામ, જ્યાંથી જડ્યું મને અમર નામ. એ મારા માટે એક મંત્ર છે. પછી એક એક અક્ષરના અર્થો સમજાવ્યા. ઉગતા સૂર્ય કીનો હાથ, ગુરુ ગમે કરી ભરી વાત. ગાવે ગુણાતીત સાથ, અખંડ ગુરુના ધ્યાનમાં. કે રામ નામ રણુકારથી મચી રહ્યો સદા આનંદથી. કે મહાપદમે ખેલનહાર, સદગુરુ દાદા ઉગારામ પોતે સર્જન. એટલે ભગવાને જે જે અવતારો લીધા એ નામ બહુ મહત્વના છે. પછી આપણને અનુકૂળતા આવી લ્યો, વિષ્ણુ, શિવ, બ્રહ્મા, કૃષ્ણ, દ્વારકાધીશ, રામ. એટલે રામ નામનું મહાત્મય છે. રામ નામનું મહાત્મય છે. 2 મિનિટ ધૂન કરો. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. એટલે મંત્ર જાપ મમ, મારા મંત્રનો જાપ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મારામાં દ્રઢ વિશ્વાસ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. આ 5મી ભક્તિ છે જે ભગવાન કે વેદમાં પ્રસિદ્ધ છે. 6ઠી ભક્તિ કે છઠદમ શીલ બિરતી બહુ કર્મા. છઠદમ ઇન્દ્રિયોનું દમન કરવું, શીલ સારો સ્વભાવ અને સારું ચારિત્ર્ય રાખવું. છઠદમ શીલ બિરતી બહુ કર્મા. ઘણા એવા કાર્યો છે જેનાથી વૈરાગ્ય રાખવું. અને નિરંતર સજ્જન ધર્મ, અને સજ્જન પુરુષોએ નિર્મિત કરેલા ધર્મ આચરણના જે સેવાકીય કાર્યો થાય છે એમાં પ્રેમ રાખવો. આ 6ઠી ભક્તિ છે. 7મી ભક્તિ ભગવાન કઈ કહે છે? સાતમ સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા.
સાતમ સમ મોહિમય જગ દેખા મોતે સંત અધિક કરી લેખા આઠમ જથા લાભ સંતોષા સપને હું નહીં દેખઈ પરદોષા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સાતમ સમ મોહિમય જગ દેખા સાતમી ભક્તિ છે ભગવાન કે આખા જગતને મારામય જોવું સિય રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની સાતમ સમ મોહિમય જગ દેખા મોતે સંત અધિક કરી લેખા એવા જે સંતો જગતમાં વર્તમાન કાળમાં વિચરણ કરતા હોય ભગવાન કે એને મારા કરતાંય અધિક કરીને માનવા આ સાતમી ભક્તિ છે આઠમ જથા લાભ સંતોષા સપને હું નહીં દેખહી પરદોષા આઠમી ભક્તિ જે મળે એમાં સંતોષ માનવો બધાના પ્રારબ્ધ બધાના ભાગ્ય સરખા હોતા આપણા હાથની 5 આંગળી સરખી હોતી નથી બધાના ભાગ્ય સરખા હોતા નથી જે મળે એમાં સંતોષ માનવો આઠમ જથા લાભ સંતોષા સપને હું નહીં દેખહી પરદોષા અને બીજાના દોષને તો સ્વપ્નમાં પણ ન જો હવે નવમી ભક્તિમાં ભગવાન છેલ્લી લાઈન જોવો શું કહે છે ઓ નવમ સરલ સબ સંચલહીના નવમ સરલ સબ સંચલહીના મમ ભરોસે અરસન દીના નવમ હું એક હું જિનકે નારી પુરુષ સચરાસર કોઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નવમી ભક્તિ નવમ સરળ જીવનમાં સરળતા હોવી જોઈએ નવમ સરળ સબસન છલહીના સર્વની સાથે કપટ રહિત વર્તન કરવું મમ ભરોસ હિ હરસ નદીના મારો ભરોસો રાખવો અને હરસ અને શોકનું ન અનુભવવું સ્થિતિ તો બદલ્યા કરે પાનબાઈએ ગંગા સતીએ પાનબાઈને કીધું ને કે હરખ શોકની નો આવે એડકી વ્યાપે નહીં કામને ક્રોધ ગમે એ સ્થિતિમાં ક્ષમતા રાખવીને ભગવાને રાખીને વનમાં જવાનું થયું તોય હસતા હતા અને ગાદી ઉપર બેસવાનું હતું તોય હસતા હતા એટલે નવમ સરળ સબસન છલહીના મમ ભરોસ હિય હરસ નદીના નવમાં હું એ કહું જિન્હ કે હોય નારી પુરુષ સચરાચર કોઈ નવમાંથી એકાદી ભક્તિએ જો હૃદયની અંદર ભગવાન કે વસી જાય પછી એ નારી હોય પુરુષ કોઈ પણ હોય હે સબરી સોય અતિશય પ્રીતિ ભામિની મોરે સકલ પ્રકાર ભક્તિ દ્રઢતો રે એ મને અત્યંત પ્રિય છે એકાદી ભક્તિએ જો જીવનમાં વસી જાય તો ભગવાન કહે છે કે જે મને અતિશય પ્રિય છે નવધા ભક્તિનું વર્ણન ભગવાને સબરીના દ્વાર ઉપર કર્યું અને ત્યાર પછી શબરીએ પરમાત્માની સામે જ યોગાગ્નિમાં પોતાનું શરીર છે એ ખપાવી અને શબરીની જ્યોતિ ભગવાનના ચરણમાં વિરામી ગઈ જ્યોતમાં મળી ગઈ એટલે અંતે દેજો અમને સંત ચરણમાં વાસ દેજો અમને પ્રભુ ચરણમાં વાસ પરમાત્માના ચરણમાં અનુરાગ કરવાનો છે એમાં જ પ્રીતિ કરવાની છે ચરણ રાખો જાણીને ચરણ ચાકરડી જેવી તેવી તોય સદા બાનાની હું છું દાસલડી બાનાની હું છું દાસલડી ભલે ઘડી દૂર હો તો એ નથી મને શોક વાતલડી
નથી મને શોક વાતલડી નહીં મેરે દિલથી આગે नहीं मेरे दिल थी आगे कहो क्या जासो क्या लगी चरण राखो जानीने चरण चाकरडी जानीने चरण चाकरडी नहीं आवो नहीं जावो काई जकड़ी नहीं आवो नहीं जावो तो ये करूँ काई ना जकड़ी करूँ काई जकड़ी राखी निशान पन सूरत राखी निशान पन सूरत क्या जासो तुम्हें भटकी चरण चाकरडी जानीने चरण चाकरडी आडा उभा बहुरंगी करो चैन चाड़ा बहु चटकी करो चैन चाड़ा बहु चटकी हेलो नहीं हाथ असमुखा हेलो नहीं हाथ असमुखा तूटे मारी प्रेम मही मटकी चरण राखो जानीने चरण चाकरडी जानीने चरण चाकरडी बंधावो बहु नामी नामे राखीने प्रेम चाकरडी राखीने प्रेम चाकरडी लाभू लाभू नित नित चरणों मां लाभू नित नित चरणों मां गुरुदेवन की दासलड़ी गुरुदेवन की दासलड़ी गुरुदेवन की दासलड़ी गुरुदेवन की दासलड़ी सद्गुरु भगवान की